नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 293। आत्मा वचन गोचर है के वचन अगोचर, स्पष्ट करो। वचन गोचर એટલે વચન વડે વ્યક્ત કરી શકાય એ, વચન દ્વારા જાણી શકાય એ, અને વચન અગોચર એટલે જેનું સ્વરૂપ વચન દ્વારા ન જાણી શકાય, વ્યક્ત ન કરી શકાય, કહી ન શકાય એવું, એ વચન અગોચર। એ આત્માનું સ્વરૂપ છે એ વચન વડે કહી શકાય એવું છે કે વચન વડે ન કહી શકાય એવું છે? જો એમ કહીએ કે આત્માનું સ્વરૂપ વચન વડે કહી શકાય એવું છે, જો એ સ્વરૂપને વચન વડે કહી શકાતું હોય તો જ્ઞાનીઓએ આત્માના સ્વરૂપને વચન વડે કહ્યું અને અજ્ઞાનીઓએ વચન વડે સાંભળી લીધું તો એને આત્માનું સ્વરૂપ પછી સમજાઈ જવું જોઈએ। જો વચન વડે આત્માનું સ્વરૂપ વ્યક્ત થતું હોય તો વચનથી સાંભળેલું જ્ઞાન છે એ જ આત્માનો અનુભવ થઈ જવું જોઈએ। પણ એવું તો થતું નથી કે જેને માત્ર વચનથી સાંભળ્યું એ વચનથી સાંભળેલાને આત્માનો અનુભવ થયો। અને જો આત્માનું સ્વરૂપ વચન અગોચર હોય, આમાં બંનેમાં વચન ગોચર હોય છે અને વચન અગોચર હોય છે, એ બંનેમાં જો જકાર લગાડીએ એકાંત સર્વથા, આત્માનું સ્વરૂપ સર્વથા વચન ગોચર છે તો પણ એકાંત છે, આત્માનું સ્વરૂપ સર્વથા વચન અગોચર છે તો એ પણ એકાંત છે। આત્માનું સ્વરૂપ કથનચિત વચન ગોચર છે અને કથનચિત વચન અગોચર છે, આ અનેકાંત છે। અને એ અનેકાંત સ્વરૂપ આત્માનું છે અને એટલા માટે આ વાતને બહુ સૂક્ષ્મતાથી ઉપયોગને સૂક્ષ્મ કરીને હવે આગળ સમજવાની છે। વચન ગોચર આત્મામાં તો અનંત ગુણો છે, પણ એ અનંત ગુણોમાં જયારે હું એમ કહું અનંત ગુણો તો એમાં કે નામ બોલો તો હવે 1 2 3 4 એવી રીતે કરીને નામ ઘણા મળ્યા। જેવી રીતે ગઈકાલે શરૂઆતમાં બતાવ્યું હતું કે જ્ઞાન ગુણ, પછી એવી રીતે દર્શન ગુણ, સુખ ગુણ, વીર ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, એમ કરતા 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 એવી રીતે ગુણોના નામ બોલતા ગયા, આત્માના વૈભવના નામ બોલતા ગયા, 47 શક્તિઓ સુધી પણ બોલ્યા। પણ એના આગળ શું? એટલે વધારેમાં વધારે આત્માના વિશેષણોને જો એકઠા કરીએ તો મેં આટલી તો કોશિશ કરી કે 1 લાખ નામ ભેગા કર્યા, પણ એ 1 લાખ નામ, એનું નામ પેલા રાખ્યું હતું લક્ષાધિપતિ આત્મા। લક્ષ તો આ લાખ અને લાખનો અધિપતિ એ આત્મા। પણ ત્યારે પછી અચાનક એ યાદ આવ્યું કે જયારે આપણે કરોડોપતિ એવા અનિલ અંબાણીને પણ લખપતિ કહીએ તો અપમાન છે, તો આ તો અનંતપતિ આત્માને લક્ષાધિપતિ કેવો એ અપમાન છે। પછી તરત એનું નામ બદલાવીને લક્ષાધિપતિ નહીં, ગુણાધિપતિ આત્મા। એ પોતે પોતાના અનંત ગુણોથી એનો અધિપતિ, એનો સામ્રાજ્ય ચલાવનાર એ આત્મા છે। બસ એ આત્માના જે વધારે વધારે આ લાખ નામ ભેગા કર્યા। પણ કહેવાનો અર્થ એ કે આટલા તો વચન ગોચર થયા, પણ વચન અગોચર બીજા જે છે વચનમાં ન આવી શકે એવા કેવા? આટલા તો અનંત ગુણો છે। તો આ સમજવા જેવું છે કે પૂરેપૂરું સ્વરૂપ તો આપણા જ્ઞાનમાં એ આત્માનું વચન વડે આવતું નથી, પણ વચન વડે એટલું તો જ્ઞાન થઈ શકે છે કે વચન અગોચર જે એટલે અનુભવમાં જે આત્માનું સ્વરૂપ આવે છે એ સ્વરૂપને પહેલા આપણે પૂરી રીતે જાણીએ। એટલે માટે કે કોઈ પણ વસ્તુમાં એકત્વ કરવા માટે કે હું આત્મા છું એવું એકત્વ સ્થાપિત કરવા માટે પહેલા એને જાણવું તો જરૂરી છે, એની પૂરી ડિટેલ જાણવી જરૂરી છે। એ દીકરાને લગ્ન માટે દીકરીને સાથે એનું એકત્વ કરાવે કે હવે આ તારી પત્ની એ કરે, પણ એના પહેલા તો પૂરું બેકગ્રાઉન્ડ કેટલું જાણ્યું,
એના સમાજને પૂરેપૂરું કે એનું સમાજમાં શું સ્થાન છે, એનું કેવી છે, વ્યવહારમાં કેમ છે, બધી પૂરી રીતે આપણે જાણકારી લીધી. જાણકારી લીધા વગર એકત્વ નથી કરતા. તો એવી રીતે આત્મામાં એકત્વનો ભાવ જે પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, એના પેલા આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય કે આત્મા કેવો છે. અને એ આત્માનું સર્વાંગ સ્વરૂપ જેને પેલા જાણ્યું, આ પહેલું સ્ટેપ છે. જે એ સ્વરૂપને જાણ્યા વિના આત્માના ધ્યાનમાં બેસે છે એને આત્માનો અનુભવ જ નથી થતો. કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? જ્ઞાન વિના શ્રદ્ધાન ન થાય. એટલે કોઈ પણ વસ્તુને જો પહેલા જાણ્યા નહીં અને એમાં શ્રદ્ધાન એકત્વ કરે તો એકત્વ કદાચ થઈ પણ જાય, પણ એમાં એનો ભાવ વ્યક્ત ન થાય. કારણ કે સ્વરૂપ પૂરું જાણ્યું નથી. ખાલી એટલું બતાવ્યું કે આ લ્યો આ થેલી તમારી, પણ એ થેલી તમારી તમને એકત્વ કરાવી દીધું કે તમારું, પણ એના અંદર શું છે, શું ખજાનો છે, કઈ ન જાણ્યું. એના અંદર આનંદ કેવી રીતે આવે? તો એ આત્માનું સ્વરૂપ જે જાણ્યું, એ જાણવાની પાછળનું પ્રયોજન એટલું જ છે કે એ સ્વરૂપને જાણીને વિસ્તારથી એને સમજીને એ આત્મામાં એકત્વ સુધી પહોંચીએ. પણ એકત્વ માટે આ જાણવું જરૂરી છે. એ આત્માના જે આ લાખ ગુણ કહીએ કે પછી એવી રીતે કરોડો ગુણ કહીએ કે એ ગુણ પણ આત્માના એ શબ્દોમાં નથી પાછા, એ પણ વસ્તુ સ્વરૂપમાં છે. એના કોઈ પર્ટિક્યુલર આત્મા જે આપણે નામ આપીએ, આ બધા આત્માને એવી રીતે 1 લાખ નામથી બોલાવીએ. એ કેમ બોલાવીએ છીએ? એ ગુજરાતીમાં એમ કહે છે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિના 1000 નામ છે. 1000 નામ જેના હોય, ખરેખર તો એ છે કે જેનું એક જ નામ હોય ને એને કોઈ બીજા નામે ન બોલાવી શકાય. જેનું નામ હોય એને કોઈ બીજા નામે ન બોલાવી શકાય. બીજા નામે તો એને જ બોલાવી શકાય જેનું કોઈ નામ જ ન હોય. એટલે 1000 નામથી જો બોલાવી શકાતા હોય તો એ ત્યારે જ સંભવ છે કે જેનું નામ ન હોય એના માટે 1000 નામ બોલે તો વાંધો નથી. પણ જો પર્ટિક્યુલર કોઈને વ્યક્તિમાં એક નામ કોઈનું પાડેલું હોય ને એનાથી કોઈ બીજા નામે જો બોલાવે તો એ યોગ્ય નથી લાગતું. કારણ કે એનું નામ છે અને હરિનું નામ નથી. એટલા માટે 1000 નામથી પણ તમે એને બોલાવો તો ચાલે, કોઈ પણ નામથી. તો એ જે આત્મા જે છે એ આત્માનું નામ નથી. આ આત્મા શબ્દ જે છે એ પણ ખાલી કેવા માત્ર છે, આત્મા શબ્દ. એટલા માટે આ ખાસ વાત સમજ કે એ શબ્દની અંદર રહેલો જે ભાવ, સત્તા સ્વરૂપ જે દ્રવ્ય, એ સત્તા સ્વરૂપ દ્રવ્યની અનુભૂતિ, એનું નામ એ અનુભૂતિ છે. એ સ્વની અનુભૂતિ છે, એ આત્માની અનુભૂતિ છે. પણ એ આત્મા, આ જે શબ્દ જે છે એ શબ્દનો રાગ ન થવો જોઈએ. અને આ શબ્દનો રાગ છે એટલા માટે થઈને ત્યાં એ જે આત્મા શબ્દ કાનમાં પડે છે ને એમાં શબ્દની જ મહિમા આવે છે. કારણ કે પેલો ભાવ તો ભાત્યો નથી. એટલા માટે કોઈ આમ આત્માની વાત કરતું હોય તો આપણને એમ ગમે જો આત્માની વાત કરે છે, આત્માનું સાંભળે છે, આત્મા વિશે બોલે છે. એ બસ જેટલું પણ બોલે છે એ વચનમાં, સાંભળે છે એ બધું વચનમાં, વાંચે છે એ બધું વચન, આ બધું જે સ્વરૂપ છે એ વચનમાં જ આપણે જોઈએ છે. પણ એનો જે ભાવ ગ્રહણ થવો જોઈએ, એક તો આ જે પાણી, એ પાણી જે છે એક શબ્દ છે કે પ અને કાનો પા અને ણ અને દીર્ઘાઈ કરીને પાણી શબ્દ લખ્યો. તો એ પાણી શબ્દ જે છે એ પાણી શબ્દ વસ્તુને બતાવનારો છે. એ પાણી શબ્દમાં કઈ નથી. એ લખેલું પ અને કાનો પા, એના ઉપર જોર નથી આપવાનું. જોર આપવાનું જે સત્તા સ્વરૂપ પાણી જે પડેલું છે એ સત્તા સ્વરૂપ પાણી. કારણ કે જે આ પાણીનો જે શબ્દ છે એ શબ્દ મને તરસ લાગી હોય તો પાણી લખેલું કાગળ છે એ કામમાં નહીં આવે. સત્તા સ્વરૂપ જે પાણી છે એ ત્યાં મારી તરસને छिपाવવાના કામમાં આવવાનું છે. તો એવી રીતે આ જે રાગની આગ અને દુઃખનું જે અંદરમાં ભડક લાગી છે એને શાંત કરવા માટે આત્માનો જે શબ્દ લખ્યો છે એ ઉપયોગી નથી બનતો. એના અંદર ઊંડાણમાં જઈને એના અંદર જે ભાવ પડેલો છે, ભાવને સત્તા સ્વરૂપ, ભાવનો મતલબ એ સત્તા સ્વરૂપ વસ્તુ જ એ ત્યાં અનુભવવા. જ્યારે આત્મા શબ્દ અહીંથી મુખેથી નીકળે ત્યારે હું અહીંયાથી આત્મા શબ્દ બોલું તો ત્યાં આ દેહના પ્રત્યેક પ્રદેશ પર જ્ઞાનમાં એવી રીતે અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત એવું જે પોતાનું સંચેતનપણું, એવું જે પોતાનું અખંડ એકપણું જે વ્યાપ્ત એક રૂપ છે એ જ સીધું પકડમાં આવે અને આ શબ્દ જે છે બહાર છૂટી જાય.
અંતર. એટલે જ્યારે એક એક શબ્દની અંદર આ રહસ્ય ત્યારે જ જયારે ઉપયોગ સૂક્ષ્મ થઈને જયારે આ વાતને સાંભળે તો ત્યાં એને ત્યાં અંતરમાં એટલો અંદરમાં સૂક્ષ્મ જઈ શકે, નહીં તો ન થાય. જેનો ભાવ ન ગ્રહણ, જે વસ્તુ એટલે એ વસ્તુનું સીધું જ તે ત્યાં એનો અનુભવ કરેલો છે. એટલા માટે પાણી શબ્દ કહેતા એ પાણી દેખાય છે, પાણી દેખાય છે, પણ અમૃત બોલું તો અમૃત કહેતા અમૃત દેખાતું નથી, કારણ કે એનો અનુભવ નથી કર્યો. એ જ વાત છે કે જેને અનુભવ થયો છે એના માટે આત્મા જે શબ્દ છે એ પણ આત્મા શબ્દ નથી, એના માટે પણ પછી આત્મા એ આત્મા છે, જે છે તે છે. કારણ કે એના માટે ત્યાં એને શબ્દના અંદર પણ તાત્કાલિક એના ભાવને ગ્રહણ કર્યો છે અને ત્યાં કલ્પના માત્ર છે. એટલા માટે પેલા જાણવાનું બતાવ્યું કે આત્માના સ્વરૂપને એ પેલા જાણે, સમજે, અને એ શબ્દો થકી પેલા શબ્દો થકી એ જાણે, પણ શબ્દોને જાણવાનું નામ જ આત્માને જાણવું નથી. કારણ કે આત્મા શબ્દ અને આત્મા જે સત્તા સ્વરૂપ પદાર્થ એ બે એક નથી. બીજું કે પૂદગલની અભિવ્યક્તિ પણ પૂદગલ કરવા માટે સમર્થ નથી, તો ચેતનની અભિવ્યક્તિ એ પૂદગલ કેવી રીતે કરી શકે? ત્રણ વ્યક્તિ લાઈનથી બેઠી છે. પહેલી વ્યક્તિને ગોળ આપ્યો, બીજીને પણ ગોળ આપ્યો, ત્રીજીને પણ ગોળ આપ્યો. પહેલીને ગોળ આપ્યો તો એને પૂછ્યું કે ચા કેવો છે, તો એને કીધું મીઠો છે. બીજીએ કીધું કે ચા કેવો છે, તો એને પણ એ કીધું કે મીઠો છે. ત્રીજીને કીધું ચા કેવો છે, કે મીઠો છે. હવે ત્રણેય જે કીધું કે મીઠો છે, ત્રણેયનું એક જ વાક્ય છે, વાક્ય ત્રણેયના એક જ છે કે મીઠો છે, પણ ત્રણેયને જે મીઠાશની અનુભૂતિ થઈ છે એ મીઠાશની અનુભૂતિ એક છે કે ત્રણેયની જુદી જુદી છે? કારણ કે પહેલી વ્યક્તિની અનુભૂતિ એ પહેલી વ્યક્તિની અંદર જ છે, એની બહાર ક્યાંય ગઈ નથી. બીજી વ્યક્તિની બીજી વ્યક્તિમાં છે, એની બહાર નથી ગઈ. ત્રીજીની ત્રીજીમાં છે. એ અનુભૂતિ ત્રણેયની જુદી જુદી પોતાની છે, પાછી એકબીજાની નથી. એ પોતાની અનુભૂતિ છે. અને જેને એ અનુભૂતિ થઈ કે આ ગોળ મીઠો છે, હવે એને બતાવ્યું વચનમાં કે આ ગોળ મીઠો છે. હવે જે વચનમાં જે બતાવ્યું કે ગોળ મીઠો છે, તો એ વચનમાં બતાવ્યું કે નહીં? એની અનુભૂતિને નથી બતાવી, કારણ કે એ અનુભૂતિ તો અનુભૂતિમાં છે, વચનમાં ક્યાં આવી છે? વચનમાં તો આ શબ્દો નીકળ્યા છે, અનુભૂતિ ક્યાં નીકળી છે? અનુભૂતિ જે છે, અનુભૂતિ જે ગોળની મીઠાશનું વેદન એ વચનમાં નથી આવતો. બહુ ભ્રમ થઈ જાય છે કે આ અનુભવ થયો, મીઠાનો બોલ્યા કે ગોળ મીઠો છે. આ મીઠો છે એ તો શબ્દોનો ટકરાવ થયો, મીઠો છે એવા શબ્દોનો ટકરાવ થયો, એ તો અલગ જ સ્વરૂપ થયું. અને અહીંયા જે અનુભૂતિ થઈ મીઠાશની એ તો અહીંયા અંદરમાં થઈ છે, અને આ તો બહારમાં નીકળ્યું છે. એ તો વચનમાં નીકળ્યું ત્યારે ગોળની અનુભૂતિ થતી નથી, અનુભૂતિ થઈ હતી ત્યારે વચનમાં નીકળતું પણ નતું. બે વસ્તુ અલગ અલગ છે કે ગોળ મીઠો છે એવા વચનમાં બોલવું અને ગોળની અનુભૂતિ થવી એક નથી. આ વાત સૂક્ષ્મ છે. ગોળની અનુભૂતિ થવી અને ગોળની અનુભૂતિ કે મીઠાશની અનુભૂતિ અને ગોળ મીઠો છે એવું વચનમાં કેવું, આ બે મારે એ વાત તમને બતાવી છે કે અનુભૂતિ પૂદગલની થઈ મીઠાશની, અને વચન જે છે વચન પૂદગલ છે. તો પૂદગલની અનુભૂતિને વ્યક્ત કરવા માટે જડ પૂદગલ વચન એ સમર્થ નથી. તો ચેતન એવા આત્માની અનુભૂતિને વ્યક્ત કરવા માટે એ જડ પૂદગલ કેવી રીતે સમર્થ બને? જો જડ શબ્દો જળની અનુભૂતિ પણ ન બતાવી શકતા હોય તો એ ચેતનની અનુભૂતિને કેવી રીતે બતાવે? એટલે કે અનુભૂતિ અનુભૂતિમાં છે, વચનમાં નથી. બે વાત અલગ છે.
અને એટલા માટે એ વચન થકી જ્યારે સાંભળવામાં આવે, વાંચવામાં આવે, ત્યારે પણ એ જાગૃતિ રહે કે આ વચનથી સાંભળેલું, આ આંખ વડે વાંચેલું, આનું નામ અનુભૂતિ નથી. અનુભૂતિ આનાથી અલગ છે, અનુભૂતિનું સ્વરૂપ જુદું છે. એ એની જાગૃતિ પૂર્વક એને જાણે તો એને ભેદ જ્ઞાનના બળ પર એ રીતે સરળતાથી સાધના કરી છે. પહેલા તો અહીંયા કે આત્મા વચન ગોચર છે કે વચન અગોચર? તો આત્મા સર્વથા વચન ગોચર છે તથા આત્મા સર્વથા વચન અગોચર છે એમ માનવું તે એકાંત છે. અનેકાંત સ્વરૂપી આત્મા કથંચિત વચન ગોચર છે તથા કથંચિત વચન અગોચર છે. આત્માનું સ્વરૂપ વચનમાં આવી શકે એવું નથી. જો વચનમાં આવી શકે એવું નથી, એ સર્વથા હોય, સર્વથા વચનમાં ન આવી શકે, તો પછી જીનેન્દ્ર ભગવાને, જ્ઞાની ગુરુઓએ ઉપદેશ આપવાની કોઈ જરૂર જ નથી. કારણ કે વચનમાં તો આમે આવી શકતું નથી, તો પછી ઉપદેશ શા માટે આપવો? અને વચનમાં જો આવી શકતું ન હોય તો અત્યારે શિષ્યની સ્થિતિ તો એ છે કે એને વચન વડે સમજાતું નથી, વચન સિવાય એને સમજાતું નથી. જ્યારે વચન બોલીએ તો એને સમજાય છે. પણ અત્યારે કોઈ કીધું કે સ્પીક લેસ ટુ whom you love most because if he can't understand your silence he can never understand your word. કોઈ વ્યક્તિને તમે બહુ ચાહતા હો તો એની સામે બોલવાનું નહીં, કારણ કે જો તમારા મૌનને ન સમજી શકે તો તમારા શબ્દોને પણ નહીં સમજી શકે. હવે એને મૌનને સમજી શકે તો તમારા શબ્દોને સમજી શકશે, પણ તોય તેમ છતાં પણ બોલીએ તો છીએ, કારણ કે અંદરમાં આના પર એટલી શ્રદ્ધા નથી કે આપણા મૌનને કોણ સમજે. અને વાત તો એ જ છે કે સમજાવવા માટે, ભલે આ કીધું આ કવિની કલ્પના છે, પણ સામાવાળાને સમજાવવા માટે શબ્દોનો પ્રયોગ કરવો પડે છે. સમર્થ નથી કોઈ. અને આ વાત કોઈ સાધારણ જીવની નથી. પાંચમું જ્ઞાન કેવળ જ્ઞાન છે અને ચોથું જ્ઞાન મન પર્યાય જ્ઞાન છે, 5 જ્ઞાનના ભેદમાં. અને જેને 4 જ્ઞાન હોય છે એને પાંચમું જ્ઞાન નથી, અને જેને પાંચમું જ્ઞાન છે એને આ 4 જ્ઞાન નથી. હું તીર્થંકર પરમાત્મા અને ગણધર દેવની વાત કરું છું. તીર્થંકર ભગવાનને પાંચમું જ્ઞાન છે પણ 4 જ્ઞાન નથી, ને ગણધર દેવને 4 જ્ઞાન છે પણ પાંચમું જ્ઞાન નથી. તો જેને એટલું પરમ જ્ઞાન પ્રાપ્ત થયું એવા તીર્થંકર ભગવાન પણ 4 જ્ઞાનના ધની ગણધર દેવને ભાષા વિના સમજાવી શકતા નથી, તો અજ્ઞાનીમાં એ સામર્થ્ય ક્યાં કે સામાવાળા જીવને વગર બોલે સમજાવી દે. એટલા માટે આત્માના સ્વરૂપને સમજવા માટે વચનની તો જરૂર છે. સમજાણી વાત? ઘણી વખત એમ લાગે તમારા વિકલ્પો આપનામ શાંત થઈ જાય, પણ નથી થતા. એટલે મારે આ બોલવું કેમ પડે છે? કારણ કે વચન વગર એ તીર્થંકર પરમાત્મા પણ ગણધરને વચન વગર નતા સમજાય. ત્યાં પણ ઓમકાર ધ્વનિ એ પૂતગલ ત્યાં નિમિત્ત હતું. એ વાત અલગ છે કે બરાબર છે કે ભાઈ આ જીવનો કાળ પાકશે ત્યારે જ પરિણમન થશે, ત્યારે જ એ વાત સમજાશે, જડ મૂળથી ત્યારે જ જશે, બધી વાત સાચી. પણ તેમ છતાં પણ વર્તમાન દશા તો અત્યારે જીવની એવી છે કે વચન વિના એને સમજાવી શકાતું. અને આત્માનું સ્વરૂપ સર્વથા જો વચન વડે સમજાઈ જતું હોય, વચનથી, આત્માનું સ્વરૂપ વચન વડે, તમારું ધ્યાન અહીંયા, તમારી બાજુ બેસવાની જરૂર નથી, અટેન્શન અહીંયા. આત્માનું સ્વરૂપ વચન વડે સમજાવી શકાતું નથી. એનો અર્થ એમ કે જો વચન વડે આત્માનું સ્વરૂપ આવતું જ ન હોય તમે તો એ વચન વડે જે આવતું ન હોય તો ગુરુનો ઉપદેશ સાંભળવાનું કઈ પ્રયોજન જ નથી. કારણ કે શિષ્ય ગુરુની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉપદેશ સાંભળવા માટે જાય છે, તો એ જો સ્વરૂપ આવવાનું જ ન હોય વચનમાં તો સાંભળવાથી શું લાભ છે? ત્યાં જવાનું જરૂર શું છે? અને જો વચનમાં આવી જ જતું હોય તો પછી જઈને પાછા આવવાની જરૂર શું છે?
પણ અહીંયા બે વાત બતાવી છે, ગુરુની પાસે જવું પણ ખરું અને પોતાના ઘરે પાછું આવી જવું પણ ખરું. પોતાના ઘરે એટલે પેલા ઘરે નહીં, બધું હા, પોતાના ઘરે એટલે ગુરુની પાસે જઈને પોતાના અંતરમાં સ્વભાવમાં પાછા આવી જવાનું. બેની જરૂર છે કે ત્યાં જયારે ગુરુના શબ્દોને સાંભળે ત્યારે એક એક શબ્દ સાંભળતા ત્યાં ગુરુ પણ ભૂલાઈ જાય, ગુરુના શબ્દ પણ ભૂલાઈ જાય. એ શબ્દની પાછળ શબ્દમાં રહેલો જે ભાવ છે એ ભાવ જ ત્યાં ગ્રહણ થાય, બીજું કઈ નહીં. પણ આપણે આ ભૂલ કરી છે આજ સુધી એ કે જે મુનિવર રામસિંહ લખે છે કે આજ સુધી આ જીવે ફોતરા ખાંડ્યા છે ને અનાજને તો ખાંડ્યા જ નથી, છોડી દીધા છે. ફોતરાને ખાંડ્યા તો કઈ નીકળ્યું નહીં, અને અનાજના દાણાથી છોડી દીધા. એટલે આ ફોતરા જે હતા એ તો ભાષા હતી અને અનાજ હતું એ ભાવ હતા. તો જે એની એ વાક્યમાં જયારે હું આત્મા શબ્દ બોલું ત્યારે આત્માની પાછળ જે આત્મા એ શબ્દ કહેતા તેમ એવો ભેદનો ભાવ ત્યાં જાગૃતિ જો હોય તો ખબર પડે કે આ પૂતગલનો ટકરાવ અને આ ટકરાવથી જુદું સત્તા સ્વરૂપ જ્ઞાન સ્વભાવ વાન એવું ચેતન દ્રવ્ય, આ બંને જુદા, આ શબ્દ જુદા, આ ચેતન વસ્તુ જુદી. આ ભલે અત્યારે બોલવામાં આવતું પણ આટલું સૂક્ષ્મતાથી ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજો કે એ કોઈ પણ વસ્તુ એ આત્મા એટલે કે બે એક થયું છે ભાષા અને બીજું છે ભાવ. એ ભાષામાં નથી અટકવાનું, ભાષાની અંદર જે ભાવ છે એ ભાવ ને, ભાવ જયારે હું બોલું ત્યારે એ ભાવ નહીં કે તમે મને કોઈ વાત કીધી અને મેં તમારા ભાવ ગ્રહણ કર્યા, એમ નહીં. ભાવનો મતલબ છે એનો સ્વભાવ. ભાવનો અર્થ એનો અર્થ છે કે એનો સત્તા સ્વરૂપ રહેલો, ટકી રહેલો એવો ન્યાયક ભાવ. એની અહીંયા વાત છે કે શબ્દમાં જયારે બોલાવ્યું ત્યારે સીધી સાક્ષાત, અને એના કારણે શું થશે કે આ જે શબ્દ કીધું કે હું આત્મા છું, એ શબ્દ એક ક્ષણથી વધારે ન રહ્યું, સતત નીકળી ગયો. એ શબ્દ નીકળી ગયો, પણ એ શબ્દ કંઈક એવું આપીને ગયો કે સત્તા સ્વરૂપ જે ભાવ એનું જે અહીંયા અનુભવન એ ત્યાં ટકીને રહ્યું, એ ન રહ્યું. કારણ કે શબ્દોને પકડ્યા હોત તો શબ્દ તો જતા રહ્યા, પણ એને શબ્દોની અંદર રહેલા ભાવને જ ગ્રહણ કર્યો ને ભાવ તો સત્તા સ્વરૂપ હાજર છે, સત્તા સ્વરૂપ હાજર છે. અને એ સત્તા સ્વરૂપ જે હાજર છે એ જ અનુભૂતિનું કારણ બને છે, પેલા શબ્દો કારણ નથી બનતા. એટલા માટે શબ્દોને સાંભળતી વખતે પણ એક એક શબ્દને સાંભળતી વખતે એ ભાવથી ભેદ જ્ઞાન એવું થવું જોઈએ. એ ત્યારે ઉપયોગ સૂક્ષ્મ હોય ને તો જ આ થાય. જગતને વિસ્મૃત કરી અંદરનો એટલો બળ એટલું હોય કે આ ઉપયોગની ચંચળતાથી કરો તો કઈ ન થાય. અત્યારે તમે જેટલું એકાગ્રતાથી તમે સાંભળતા હો, કોઈ બીજું આવે તમારું ધ્યાન ક્યાં જાય ને આમ થાય નહીં. જેને આપણે આપણી કરુણા દયા એ બધું માનતા હોય, આને સારું કામ માનતા હોય કે અત્યારે હું પ્રવચનમાં બેઠો અને કોઈ આવે આવો બેઠો, એ વાત કેવી એ સારી વાત છે, એ સારી વાત છે. પણ અહીંયા તો ન્યાયકમાં ઉપયોગ આમ તન્મય થવાની તૈયારી છે, એવો તન્મય થઈ રહ્યો છે, જોડાઈ રહ્યો છે, એવી સ્થિરતા છે. ત્યાં પાછું આ આવકાર ને આ તે આ બધું ખોટું છે. અને જો એ ટાઈમે કરવા ગયો તો એને આ ન્યાયકનો અનાદર કરી નાખ્યો. લોકમાં તો એમ કહેવાય કે જો કેટલો સેવા ભાવે છે, પોતે ખુરશી મૂકીને બીજાને બેસવા દે છે, પોતાની ખુરશી લેવા માટે પાછો દૂર સુધી ગયો. અહીંયા તો એ આ પડે તો જ્યાંથી બેઠા ત્યારે એવો દ્રઢ નિર્ણય હોય કે ઉભા થયા પહેલા નિર્વિકલ્પ અનુભૂતિ થાય. એ નિર્ણય ક્યાં કર્યો છે? નિર્ણય જેને આ કર્યો હોય એને તો વિકલ્પો ગમે જ નહીં. નિર્ણય કર્યો નથી. હા, અમે જઈએ છીએ ક્ષયોક્ષમ જ્ઞાન લેવા જઈએ છીએ, પણ અમે જ્ઞાયક ભાવને અનુભવવા નથી જતા. અને એ જ કારણ છે કે આજે આ પ્રવચનમાં સાંભળ્યું ને શું નવું આવ્યું એ લક્ષ્ય રહે છે, પણ અંતરમાંથી શું પ્રગટ થયું એ બહારમાંથી શું અંદર આવ્યું એ આપણે વિચાર કરીએ છીએ કે ત્યાં ગુરુના મુખેથી અહીંયા અંદરમાં શું આવ્યું, પણ અહીંયા અંદરમાંથી શું બહારમાં વ્યક્ત થયું એ નથી આવતું ખ્યાલમાં. એટલે આત્માનું સ્વરૂપ પૂરેપૂરું તો વચનમાં આવવાનું નથી. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું ને,
જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી ન શક્યા ભગવાન જો અન્ય વાણી તો તેને વિશે શું કહે. એટલે કે જે સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં જાણ્યું, સમ્યક દ્રષ્ટિ જીવને આત્માની જયારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય, નિર્વિકલ્પ દશા નથી કહેતો, નિર્વિકલ્પ અનુભૂતિ કહું છું, બે વચ્ચેનું બહુ અંતર છે, ખબર છે ને અંતર તમને? નિર્વિકલ્પ અનુભૂતિ અને નિર્વિકલ્પ દશા. તો જ્યારે એ આત્મા આ જ્ઞાન પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, જેટલા ગુણો અનંત ગુણોની પર્યાય એ બધી દ્રવ્યમાં અભેદ રૂપે પરિણમીને જે નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ એવો અનુભવ થયો, અને એ અનુભવના કાળે આ ગુણ ગુણીના અંશીના પછી એ જ રીતે આ ભેદવાળા જેટલા ભાવ, ગુણ ભેદના પર્યાય ભેદ બધા ભાવ છૂટી ગયા અને સીધું એકમાત્ર અભેદ જે દ્રવ્ય અને પર્યાયનો અભેદ અનુભવ, જેને નિર્વિકલ્પ ધ્યાન કીધું, એ નિર્વિકલ્પ ધ્યાન એનું નામ છે નિર્વિકલ્પ આત્માનુભૂતિ, જે પરમાત્માને થઈ રહી છે. પરમાત્માની પ્રતિમાને દેખીએ ત્યારે આપણે જોઈએ છે કે ભગવાન હાથ પર હાથ ધરીને બેઠા છે, તો એ શું કરે છે? ખાલી ટાઈમપાસ નથી કરતા, અંતરમાં એ આત્મા એટલો ઊંડો પોતાનામાં ઉતરે અનુભવ કરી રહ્યો છે. એ મહાવીર ભગવાનનો જીવ અત્યારે પણ ત્યાં સિદ્ધશિલા પર પોતાના આત્મ સ્વરૂપમાં એવી સ્થિરતારૂપ એવો અનુભવ કરી રહ્યો છે કે એ અનુભૂતિમાં ત્યાં દ્રષ્ટિ જ નથી જતી, ત્યાં ધ્યાન જ નથી જતું કે પરમાં જગતમાં શું થઈ રહ્યું છે. એ સ્થિતિ એવી છે. તો હવે ત્યાં જગતમાં ઉપયોગ નથી, તો ઉપયોગ પોતાના સ્વભાવમાં સ્થિર છે, એ વાત બરાબર છે કે લોકાલોક જ્ઞાનમાં જણાય છે, પણ ઉપયોગ તો સ્વભાવમાં એવો અભેદ થયો છે. આ નિર્વિકલ્પ અનુભૂતિ છે. અને નિર્વિકલ્પ દશા કે અનુભૂતિ થયા પછી જે ઉપયોગ જે પોતાના સ્વભાવમાં સ્થિર થયો, એ ઉપયોગ હવે પરમાં જાય છે. પરમાં જાય તો છે, પણ પરમાં એ જ્ઞાની ધર્માત્મા ઉપયોગને ખેંચી તાણીને ભમાવતા નથી. ખેંચી તાણીને ભમાવતા નથી એટલે એક જગ્યાએ ઉપયોગ સમજાઈ રહ્યો સતત. તમે અહીંયા જો, તમે આમ સાંભળો છો કે નહીં? જો શું કીધું? હા, તો ઉપયોગ ક્યાં હતો? અહીંયા હતો. તો ઉપયોગને તમે આમ હવે અત્યારે પછી તરત મેં કીધું આમ જો, એટલે તરત તમે ઉપયોગ પછી આમ રાખે. તો જે ભમાવાનો મતલબ શું કે સહજ રૂપે જે ન પરિણમે અને બુદ્ધિપૂર્વક ખેંચી તાણીને જે ઉપયોગ ભમે એને ઉપયોગ ભમાયો કહેવાય. સહજતા નથી. સહજતાની વાત મેં કરી ને કે મુનિરાજ ઋષભદેવને 6 મહિના સુધી આહાર નતો મળ્યો, તો ઠીક છે, ધ્યાનમાં પોતાના સ્વભાવમાં બેઠા રહ્યા. પેલા તો ધ્યાનમાં હતા, પોતાના સ્વરૂપમાં સ્થિર થતા હતા, સાધના કરી 6 મહિના તો. અને પછીનો કાળમાં એવી રીતે જે 6-7 મહિના ન મળ્યો તો ત્યારે તો લેવા ગયા હતા, ત્યારે વિકલ્પ આવ્યા હતા. આજ કે જેવો અંદરમાં ભાવ ન આવે, જ્યાં સુધી ન આવે તો ઉભા ન થવું, ભાવ આવ્યો તો ઉભા થવું. પણ અંતરમાં એ જાગૃતિ છે, કે આ આહાર લેવાનો જે વિકલ્પ ઉઠે છે, આ વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પ મારું સ્વરૂપ નથી. અને અંતરમાં પોતે પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ છે, અને સ્વરૂપ પર દ્રષ્ટિ છે એના બળ પર ત્યાં ટક્યા છે, સ્વભાવના આશ્રય ટક્યા છે. હા, એ નિર્વિકલ્પ દશા. ઉપયોગને ભમાવતા નથી ખેંચી તાણીને. ઉદય અનુસારે વિકલ્પ આવ્યો તો એમ નહીં કે આ વિકલ્પ કેમ આવ્યો, આ વિકલ્પને મારે ટાળવો છે. ગઈકાલે મેં તમને વાત કરી ને કે વિકલ્પને ટાળવા માટે થઈને જે મહેનત કરે છે એનું પણ પરિભ્રમણ છે. વિકલ્પ કરનારાનું તો છે ને છે, પણ વિકલ્પને ટાળવા વાળાનું પણ પરિભ્રમણ છે. કારણ કે હજી એને કંઈક ને કંઈક ફોર્મમાં દખલગીરી કરવાની કોશિશ કરી છે. અને એના કારણ કે વિકલ્પ જે છે, જેમ આ વાત એટલી સૂક્ષ્મ છે, સમજવા જેવી છે. કે કોઈ વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા છે અને કોઈની પાસે એવી રીતે ખિસ્સામાં 5 રૂપિયા પણ નથી. જેની પાસે 5 રૂપિયા નથી, મને ખબર પડી કે આની પાસે 5 રૂપિયા નથી, અને મેં એના પર દ્વેષ કર્યો
હું એને બોલ્યો, તારી પાસે 5 રૂપિયા નથી, કેમ નથી? તો તમે બધા એમ જ કહેશો કે આવું શું કામ એના પર કરો છો? પણ હું એમ કહું કે એની પાસે નથી પૈસા એટલે આવું કરવું પડે. આપણને ખબર છે ને કે એ નથી, તો એના કોઈ એવા કર્મના ઉદય એવા ચાલી રહ્યા છે કે જેના કારણે એને આ નથી, એવો પુણ્યનો એનો એવો ઉદય નથી કે એના કારણે થઈને 1 કરોડ રૂપિયા મળે. ઉદયને જો જાણે તો આના ઉપર શું દ્વેષ કરવો? ઉદય નથી, અને ઉદય હોય તો છે. તો આ જ વાત આના માટે સમજવાની કે કોઈ જીવને વિકલ્પ થયા, તમે આટલા બધા વિકલ્પ કરો છો, ત્યારે અંતરમાં એ જાગૃતિ કે એ વિકલ્પ ઉદય અનુસાર થાય છે. પણ ઉદય અનુસાર થાય છે એનો મતલબ એવો નથી કે આળસુ બનીને બેઠા રહેવાનું છે, કારણ કે પેલું તો પરની પર્યાય છે, સર્વથા ભિન્ન છે, અને આ વિકલ્પ આત્માથી કથનચિત ભિન્ન છે. આ બે વસ્તુમાં અંતર સમજજો. એ જડ છે, પૈસા છે, એ તો સર્વથા એવી રીતે મારા અપર આધીન છે જ નહીં, એ તો મારાથી સર્વથા ભિન્ન છે. એ તો ઉદય અનુસાર એ રીતે એમાં તો હું ક્યાંય પણ જવાબદાર નથી. પણ વિકલ્પ જે છે ઉદય અનુસાર છે, પણ સાથે સાથે પોતાની પર્યાય છે, એટલે કથનચિત તો આત્માથી અભિન્ન છે. એટલા માટે પુરુષાર્થના બળે પાછા એ ટળી શકે છે. પુરુષાર્થના બળે પૈસા નથી આવી શકતા. પુરુષાર્થના બળે પૈસા ના આવી શકે, પુરુષાર્થના બળે વિકલ્પ ટળી શકે. કારણ કે એક આજ સુધી એવું થયું છે કે પુરુષાર્થ જેણે ઘણો કર્યો હોય તે છતાં પણ જેટલા જોઈતા હોય એટલા પૈસા તો કોઈને આવ્યા નથી આવ્યા. કારણ કે આવ્યા તો પણ એટલા નતા જોઈતા, ત્યારે કંઈક અલગ જ જોઈતા હતા. જેટલા જોઈતા હતા એટલે ઈચ્છા એની મટી નથી. પણ આ છે કે પુરુષાર્થના બળે એના વિકલ્પો ટળ્યા. એવા અનંત જ્ઞાનીઓ છે. પુરુષાર્થ ફળ્યો એટલે એ પોતાના હાથમાં છે, પોતાના હાથમાં. પણ એના માટે એટલો અંતરમાંથી એવું બળ એવું આવે કે જે વિકલ્પો, જે વૃત્તિઓ અંદરમાં પડેલી છે, જે ગાઢ થયેલી પડી છે, જે અંદરમાં ઘર કરી ગઈ છે, એને તે એનું સ્વરૂપ પેલા પૂરેપૂરું જાણે, સમજે અને એની અનિત્યતાને સમજે. તો શું થશે કે તો આ નિત્ય તો વિચાર પણ આવશે. નહીં તો ખાલી વચન માત્ર રહી જાય છે. વચન માત્ર રહી જાય છે એટલા માટે તે દુઃખની જે પ્રક્રિયા, વિકલ્પો જે ચાલુ અંદરમાં હોય છે અને એટલા તીવ્ર ગતિથી ચાલતા હોય છે, એ અંતરમાં પૂરેપૂરો પડેલો જે ભાવ છે એ ભાવ જ ત્યાં બહારમાં વ્યક્ત થયો છે. અને એ ત્યાં સમજવાનું કે આ પર્યાયમાં પડેલી જે આ અશુદ્ધતા છે એ જ ત્યાં એવી રીતે આ બહારમાં વ્યક્ત પણ થઈ છે, બહારમાં દેખાડી છે. તો દૂર સુધીના વિકલ્પો જે કરતા હોય, આમ કરું, દૂર સુધીના વિકલ્પ, પણ એ સમયની પર્યાય પેલા આજે બધા વિકલ્પો જે છે ને એ વિકલ્પો બધા નિરર્થક ને અસાર થાય છે, પણ એને અંદરમાં દ્રઢતા રૂપે માન્યું નથી એને. એટલા માટે હજી આની ગતિ મંદ નથી થતી. ચોમાસાના દિવસમાં સવારે 7 વાગે અહીંયા પ્રવચન છે. સવારે 7 વાગે પ્રવચન છે, 5 વાગે ઊંઘ ખુલી ગઈ છે અને એટલો વરસાદ આવે છે કે છત્રી છે નહીં, રેનકોટ છે નહીં, અને વરસાદ તો બહુ આવે છે. પ્રવચનમાં તો જવું છે. હવે આ વરસાદ કેવી રીતે જઈશ? 5:15 થયા, 5:30 થયા, 6 વાગ્યા, 6:30 થયા, અને 7 વાગ્યામાં 10 મિનિટની વાર હતી કે વરસાદ બિલકુલ બંધ થઈ ગયો. સીધા જઈને ટેક્સી બેસી ગયા. પણ આ 2 કલાક સુધી વરસાદ આવે છે, કેમ કરી? અરે એનો કાળ તો આવી જવા દો. પહેલેથી આ શું કામ બધા વિકલ્પોમાં પડ્યા છો? જવાનું છે આવતા અઠવાડિયાથી, અને આ બધું અત્યારથી શા માટે વિકલ્પો પડે? બધું થઈ જશે, એનો કાળ આવશે ને બધું થઈ જશે. પણ એનો ભરોસો પેલા જોઈએ. ભરોસા વગર નકામો છે. અને આ જીવનની દરેક ઘટનામાં કહું છું, તમારે એક માટે નહીં, પણ દરેક ઘટનામાં જે ઘટનાઓના વિકલ્પો પહેલાથી આપણે કરીને પોતે પોતાની માન્યતાને પોષીએ છીએ કે આ વિકલ્પ કઈક એક ઘટનામાં કઈક કાર્યકારી થશે, કઈક ઉપયોગમાં આવશે, કઈક ફેરફાર કરી દેશે, એને જે પહેલી એકડાની શ્રદ્ધા નથી.
કે ભાઈ એ વિકલ્પ વિકલ્પ છે ને એ ઘટના ઘટના છે, કોઈ કનેક્શન જ નથી, કોઈ સંબંધ નથી. એને સમજે કે વગર વિકલ્પે રત્નો વરસતા હોય 14 કરોડ રત્નો 15 મહિના સુધી, અને વિકલ્પથી રોટલી ન મળતી હોય તો આટલું ન સમજાય કે વિકલ્પ કામમાં નથી આવતા? તીર્થંકરમાં વગર વિકલ્પે 15 મહિના વરસાદ થાય, વગર વિકલ્પે સમોસરણ પણ રચાઈ જાય, વગર વિકલ્પે એવી રીતે રત્નો જડી તેવી રીતે સમોસરણ ને વૈભવ ને બધું તૈયાર થઈ જાય, અને વિકલ્પથી રોટલી ન મળે. કારણ કે વિકલ્પ જે છે એ વિકલ્પ આ દિશા છે અને વસ્તુની વ્યવસ્થા આ દિશા છે, કોઈ સંબંધ જ નથી. બેને ભેગા માન્યા છે, એના કારણે તે વિકલ્પો શાંત થતા નથી. નિર્વિકલ્પ થવાનો આ એકમાત્ર પહેલો ઉપાય એ કે વિકલ્પ અસાર છે, નિરર્થક છે, એ પેલા સમજે. અને એ પણ સમજી લે કે વિકલ્પથી જે કાર્ય હું સિદ્ધ કરવા માંગુ છું એ કાર્ય પણ અસાર છે. જો એ કાર્ય અસાર છે તો પછી આ વિકલ્પ પણ પછી અસાર છે. સમજાય વાત? અસાર છે કારણ કે વિકલ્પ લાગે છે ને આ વિકલ્પના બદલામાં આ કામ થશે, પણ એ કામ જ અસાર છે તો વિકલ્પ અસાર છે. જેને 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાં સુખ બુદ્ધિ ન હોય, જેને મોબાઈલ નથી, મોબાઈલમાં સુખ નથી લાગતું, ઘડિયાળમાં સુખ નથી લાગતું, કપડામાં સુખ નથી લાગતું, ગાડીમાં સુખ નથી લાગતું, ઘરમાં સુખ નથી, કાંઈ નથી, પોતે બસ એવી રીતે જીવન જીવે, તો જેને આ વસ્તુમાં જ સુખ નથી તો એને એમ નહીં કેવું પડે કે પૈસામાં સુખ છોડી દે. કારણ કે આ પૈસાથી આ બધું મળતું હતું પણ એને એમાં જ રસ નથી, તો પછી આમાં રસ કેવી રીતે પડવાનો છે? સહજ રૂપે છૂટી જશે. કારણ કે પૈસાથી વસ્તુ આવતી તેવું માનતો હતો અને વસ્તુમાં તો રસ રહ્યો નથી. તો જેને પૈસામાં રસ છે એને પૈસાનો બિલકુલ રસ નથી. બસ તો એમાં પણ પૈસામાં રસ નથી, પૈસાના કારણે પોતાની મોટાઈમાં રસ છે. પૈસામાં તો છે જ નહીં રસ, વસ્તુમાં રસ નથી એને. વસ્તુમાં રસ નથી, એ વસ્તુ તો એક સાધન બની ગઈ છે. અને જેણે પણ કોશિશ કરી એને પેલા રૂપિયા છોડવાની કોશિશ કરી, રૂપિયા નહીં, રૂપિયાના બદલામાં જે આવે છે એ સુખરૂપ નથી, પેલા ત્યાં શરૂઆત કરો. એ સુખરૂપ નથી એ પેલા માને. રસગુલ્લા તો સારા લાગે છે, ભાવે છે કે પૈસા છોડી દો, તો પૈસા છોડશે વધારે આપવું થશે. રસગુલ્લા લાવવા ક્યાંથી? પૈસા તો રાખ્યા નથી, કારણ કે ઈચ્છા તો પડી છે ખાવાની. એટલે પેલા એ સુખરૂપ નથી, એ જયારે ભાવ આવે તો હવે આ ન પણ હોય. સમજાણી ને વાત? એવી ભેદ જ્ઞાનની ધારા જ્ઞાનીને નિર્વિકલ્પ દશાના કાળે છે, એટલા માટે એ દશા નિર્વિકલ્પ કીધી. નિર્વિકલ્પ દશા, વિકલ્પના કાળે પણ નિર્વિકલ્પ દશા, ભમાવતા નથી. ઉદય અનુસાર એ વિકલ્પ આવ્યો, એ વિકલ્પને જાણ્યો, વિકલ્પ આવ્યો એ દોષ નથી, પણ જે વિકલ્પ આવ્યો છે એ સમયે પોતાના સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ છે આ દોષ છે. સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. એ વિકલ્પ જયારે થયો ત્યારે એ વાત બિલકુલ ભૂલાઈ ગઈ કે હું ત્રિકાળી, ત્યારે તો એ જ કે આ વિકલ્પ મને આવ્યો, આ દોષ છે. મને બહુ વિકલ્પ આવે છે, મને બહુ વિકલ્પ આવે છે, આ જ દોષ છે. કારણ કે પર્યાયમાં ઉત્પન્ન થતા વિકલ્પને તો પોતાનું સ્વરૂપ માન્યું અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું છું એ વાતને યાદ ન રાખી, આ જ ભૂલ છે. અને કે યાદ રાખે ને પછી વિકલ્પ કરે તો ચાલે કે ન ચાલે? કારણ કે યાદ ન રાખવું એ દોષ હતો, તો હવે યાદ રાખે ને વિકલ્પ કરે રાખે. કે યાદ રાખે કે હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક, હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક, તો વિકલ્પ ટળવા માંડે છે. કારણ કે વિકલ્પ તો એટલે જ થાય છે જયારે આત્મામાં ઉપયોગ ન રહીને પરમાં જાય છે, દુનિયાદારીમાં જાય છે, ત્યારે તો વિકલ્પોની ગતિ વધતી જાય છે. જેવો સ્વભાવનું લક્ષ થાય તો એ વિકલ્પ એ ઓટોમેટિકલી ઘટવા લાગે છે. કે અહીંયા ખાલી ક્લાસમાં બેઠા હોય એ વખતે પણ વિકલ્પ, માનો કે ક્યારેક બહાર ધ્યાન ગયું પણ પાછું તરત જ એવી રીતે આવી ગયું, પાછું બહાર ગયું પાછું અહીં આવી ગયું, પણ એટલું બધું તો નથી જતું. તો એ અહીંયા ખાલી બેઠા તો પણ વિકલ્પની ગતિ શાંત તો થવા લાગી. સ્વરૂપમાં બેસે ને સ્વરૂપનું ચિંતન મનન કરે તો કેવી શાંત થાય? એનું અનુમાન કરીએ તો ખ્યાલમાં આવે કે ત્યાં એ સહજ વિકલ્પ ટળે છે. એટલે વિકલ્પને ટાળવા માટે અભ્યાસ કરવા નથી જતા, એના સ્વરૂપને સમજી લે છે કે વિકલ્પથી જે કાર્યોની સિદ્ધિ કરાવવા હું માંગુ છું તે કાર્યો અસાર છે.
એ અસાર છે, તેથી વિકલ્પ અસાર છે. વિકલ્પ અસાર જયારે લાગે છે ત્યારે જ ત્રિકાળી ન્યાય એક સારભૂત લાગે છે. એના વગર સારભૂત કેવી રીતે લાગે? એટલે હા, એટલે બે પક્ષનું જે તત્વ ચિંતન જે છે એ ત્યાં એમ નહીં કે આ વિકલ્પો છે, વિકલ્પો દરેક સમય એવો ભેદ પડતો જાય. અંતરની પ્રતીતિ એવા રૂપે થઈ ગઈ હોય કે કઈ પણ કાર્ય થયું કે આ જે વિકલ્પ થયો, વિકલ્પનું સ્વરૂપ એ આખું અલગ જ દ્રવ્યનું પરિણમન, આ ઘટના થઈ એ અલગ દ્રવ્યનું પરિણમન, અને બે વચ્ચેનો એવો કોઈ સંબંધ નહીં, એવી સ્વતંત્રતા. થાય તો એમાં જ છે ને, થાય તો મારામાં જ છે ને. બીજે જગ્યાએ થતા નથી, મારામાં જ થાય છે. એ તે સ્વભાવની નજીક જઈને નથી જોયું ને એટલા માટે. સ્વભાવની નજીક જઈને નથી જોયું એટલા માટે એ થયું છે. પણ જેવો સ્વભાવની નજીક જઈને જોઈ લીધું, નજીક જઈને જોઈ લીધું, પછી કઈ નથી થતું. એટલે દૂરથી જોયું છે એટલે હજી એને પૂરું સ્વરૂપ નથી દેખાયું. પૂરું સ્વરૂપ નથી દેખાયું કે નીચે એવી રીતે ચાર બાળકો એવી રીતે રમતા હોય ને ઉપરથી કઈ જોરથી અવાજ નીચે આવ્યો, નીચેનો અવાજ આવ્યો, આપણે કઈક પડ્યું હશે કે શું, અંદરમાં દુઃખ તો થયું છે, પણ તરત જ આપણે પોતાના બાળકને દેખી લીધો. હજી બસ ત્યાં તરત કેટલી શાંતિ છે. હજી બાકી ત્રણમાં કોને વાગ્યું, શું થયું, કોઈ કાંઈ નથી જોયું, પોતાને જોઈ લીધો. આ સમીપ જઈને, નજીક જઈને જેને જોયું પછી તરત એને ખબર પડી ગઈ. બસ દૂરથી જોયું તો જ્યાં સુધી દૂરથી જાણે છે ત્યાં સુધી તો આ થવાનું છે કે અહીંયા આવું થાય છે, અહીંયા આવું થાય છે, અહીંયા આવું થાય, કારણ કે સિક્યોરિટીનો ભરોસો નથી. પણ જયારે ખબર પડી નજીક જઈને કે સ્વભાવ તો આ જ છે, તો પછી હવે ભય ટળી ગયો કે હવે જે થતું હોય પર્યાયમાં જેને થયું એને થાય. પોતાની નિત્યતાનો, પોતાની સત્તાનો, પોતાના શુદ્ધ સ્વરૂપની સત્તા જે છે એનો એકવાર ભરોસો બેસે કે એમાં વિકલ્પ નથી, એ શુદ્ધ સ્વરૂપ એવું છે, એવો અંદરમાં દ્રઢ નિર્ણય પેલા એવો કરે એ હું છું. અને એ વચનમાં બોલે નહીં, કોઈ સાથે ચર્ચામાં એમાં પડે નહીં, કઈ નહીં, એકલું અંતરમાં વાત બતાવું છું. અંતરમાં જઈને પોતે એનો અનુભવ કરે તો આનંદનું કારણ બનશે. ચર્ચાથી આનંદનું કારણ નહીં બને, સમજાવવાથી આનંદનું કારણ નહીં બને. અંતરમાં પોતે અનુભવવાથી એ આનંદનું કારણ બનશે. અને એટલા માટે એના અંદર આ બધામાં અટકવાનું નહીં. આ બધું સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ, વિચારતા હોઈએ, એકબીજા ચર્ચા પણ કરતા હોઈએ, ત્યારે અંદરમાં એટલી જાગૃતિ રહી કે જ્યાં સુધી એ અંતરની સ્પર્શના જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એ આનંદનું કારણ નથી. અંતરની સ્પર્શનામાં શું હોય? ત્યારે દુનિયા હોય પણ ન્યાયક સિવાય દુનિયામાં બીજું કઈ ન હોય. અંતરની સ્પર્શના જયારે થાય ત્યારે પર્યાય પણ પર્યાયને ભૂલી ગઈ હોય. પર્યાય પણ પર્યાયને ભૂલી ગઈ હોય અને એકલી દ્રવ્યમય અભેદ અનુભૂતિ કરતી હોય. આમાં પ્રશ્ન પણ આજે આ જ છે કે હવે એમાં શું હોય, શું હોય, શું હોય, પણ વચન ગોચર કેવી રીતે તમને કેવી રીતે જો આત્માના અનંત ગુણો સમ્યક દ્રષ્ટિને અનુભવમાં નથી આવતા. આત્માના અનંત ગુણો સમ્યક દ્રષ્ટિને અનુભવમાં નથી આવતા. તો કે આત્માનો અનુભવ તો થાય છે, કે અનુભવ થાય છે, પણ આત્માના અનંત ગુણોનો અનુભવ ક્યાં થાય છે? કારણ કે અનંતનો અનુભવ એટલે શું? બેનો અનુભવ થવો એનું નામ તો વિકલ્પ થઈ ગયું. અભેદ એકનો અનુભવ એ નિર્વિકલ્પ છે. તો જે જ્ઞાનીને અનુભવ થયો અનંત ગુણોનો નહીં, અનંત ગુણોનો ઘનપિંડ એવો જે એક જ્ઞાયક ભાવ, બરાબર છે. કેવળી ભગવાન હવે એટલે સમ્યક દ્રષ્ટિની આત્માની અનુભૂતિને સમ્યક દર્શનની સ્થિતિ અને કેવળી ભગવાનની સ્થિતિ એ બંનેમાં આ અંતર છે, બહુ સૂક્ષ્મ છે, સમજવા જેવું છે. સમ્યક દ્રષ્ટિને તો આત્માનો અનુભવ થયો. હવે આત્માના અનુભવમાં આત્માના આનંદ ગુણો બધું ગર્ભિત છે. આત્માના આનંદ ગુણો બધું ગર્ભિત છે.
તો હવે સમ્યક દ્રષ્ટિ જીવ ધારે તો પછી અનંત ગુણોના નામ લખી શકતા હતા ને, કારણ કે અનુભવ તો થઈ ગયો છે આત્માનો. આત્મામાં જે હતું બધું અનુભવી લીધું, તો અનંત ગુણો હતા તો અનંત ગુણોના નામ સમ્યક દ્રષ્ટિ લખી દે. એટલે મિથ્યા દ્રષ્ટિ ન લખે, પણ સમ્યક દ્રષ્ટિ તે 2-5 કરોડના નામ તો લખી દે આત્માના. એટલે અનંત ગુણોનો વૈભવ કહીએ છીએ તો 2-5 કરોડ ગુણો તે લખીને કેમ નથી બતાવતા? કારણ કે ત્યાં એક એક ગુણને એવી રીતે નથી અનુભવ્યો કે આખું એ અમુક ગુણોના માધ્યમથી આખું દ્રવ્યનો અનુભવ કરેલો છે. એટલે આનો મેં તમે પેલો ફોન કરીને પૂછ્યું ને તમારા ઘરમાં કેટલી વસ્તુ છે, મેં તમારા ઘરે ફોન કર્યો અને તમને પૂછ્યું તમારા ઘરમાં કેટલી વસ્તુ છે, મને વસ્તુના નામ લખાવો ચાલો ફટાફટ. એટલે તમે કહી દીધું કે વસ્તુ તો ઘણી બધી ઘરમાં પડી છે, બધી વસ્તુના નામ હું કેવી રીતે લખાવી શકું? બધી વસ્તુના નામ કેવી રીતે લખી? એક કામ કરો, એડ્રેસ લખી, એટલે તમે 4 લાઈન લખાવી, આ ફ્લેટ નંબર આ ને બિલ્ડિંગ નંબર આ ને બિલ્ડિંગ નામ આ ને આ રોડ ને આ જગ્યા, બસ તમે બતાવી. અને તમે કીધું કે હવે આ જે લખાવ્યું એ લખાવેલી આટલું તમે હવે ફોલો કરો, આને આટલું જ ફોલો કરો. આ ફોલો કરશો તો તમને અહીંયા રેખા જેટલી પણ વસ્તુ છે એ બધી દેખાઈ જશે. આમ હું તમને બતાવી નહીં શકું, પણ તમને જો એનો અનુભવ કરવો હોય તો તમે આજે એડ્રેસ લખાવી અને ફોલો કરો. બધું તો સંભવ નથી કેવું, જેટલું કહી શકાય એટલું કહી દીધું, અને હવેનો પુરુષાર્થ પોતાનો ત્યાં સુધી જવાનો. તો જ્ઞાનીએ આ જ કામ કર્યું કે આત્મામાં અનંત ગુણો છે. શિષ્ય કે અનંત ગુણો બતાવો, કે અનંત ગુણો બતાવી નહીં શકાય, પણ એક કામ કરો, જ્ઞાન, દર્શન, સુખ, વૈર્ય, શ્રદ્ધા, ચારિત્ર, આ બધું સમજી લો, આ બધા ગુણોનું સ્વરૂપ સમજી લો. આ એડ્રેસ છે. એ આત્માના અનંત ગુણોના વૈભવને જાણવાનું. અને જેને એ એડ્રેસ સુધી પહોંચ્યો, એડ્રેસ જેને મળ્યું એને વસ્તુ મળી ગઈ ત્યાં. એવી રીતે જેને જ્ઞાન મળી ગયું છે એને જ્ઞાયક મળી ગયો છે. એટલે જ્ઞાન એ જ્ઞાયક સુધી પહોંચવાનું એડ્રેસ છે, અને એટલા માટે કીધું છે જ્ઞાન સે જ્ઞાયક તક. એડ્રેસ થી એડ્રેસ ઉપર જ્યાં વસ્તુ છે ત્યાં સુધી પહોંચવાનું છે. દુઃખની વાત એ છે અજ્ઞાનીને હજુ એડ્રેસ જ નથી મળ્યું. કે એડ્રેસ મળે તો નિયમથી, એટલે આ જ્ઞાન સે ન્યાય રથમાં લખ્યું છે, એક બાર પતે કા પતા ચલ જાય તો જગત કા સબ પતા ભૂલ જાય. તો ગુણોને જાણવાની જવાની જરૂર નથી. અનંત ગુણોને જાણવાની એ. અને આમાં પણ એ વાત છે કે પહોંચવાનું છે ત્યાં લખ્યું, પણ એની શરૂઆતમાં જે છે એને શરૂઆતમાં સામાન્યથી વિશેષ સુધી આપણે જઈએ છીએ. એને ડિટેલ એટલે સામાન્યથી વિશેષ સુધી મહત્તા છે એને સમજવાની, ન્યાયકને સમજવો છે, આત્માને અનુભવવો છે, બધું જ છે. પણ બધું સ્વરૂપ હોવા છતાં પણ આપણે એને પરથી છૂટા પડતા ભેદ જ્ઞાનમાં આ રીતે પ્રક્રિયા એવી છે ભેદ જ્ઞાનની કે જે છે એ બધું અત્યારે તો બરાબર છે, આ શરીર એ મારું નથી બરાબર છે, પણ અત્યારે આ શરીર થકી આ એક ક્ષેત્રાવકાશ સંબંધ છે એને પણ જાણ્યું, અને મારું નથી એ પણ જાણ્યું. તો જેમ કરતા દૂરથી નજીક આત્મા એ નજીક આવે છે. જે પોસ્ટમેન જે છે અમેરિકાથી કોઈ કાગળ લખ્યો કે એક વ્યક્તિનું નામ ઉપર લખ્યું, બિલ્ડિંગ નંબર લખ્યો, બિલ્ડિંગનું નામ લખ્યું, રોડ લખ્યો, અને લખ્યું કે મુંબઈ, અને છેલ્લે લખ્યું ઇન્ડિયા, છેલ્લે ઇન્ડિયા લખ્યું. હવે એ કાગળ જયારે ત્યાં એને ડબ્બામાં નાખ્યો અને ત્યાં કોઈ પોસ્ટમેને એને જોયું તો પોસ્ટમેને નામ નથી વાંચ્યું, બિલ્ડિંગ કાંઈ નહીં, સિટીનું નામ પણ નહીં, ઇન્ડિયા બસ. એ ઊંધેથી વાંચવાનું ચાલુ કરે. પોસ્ટમેનનું કામ ઊંધેથી વાંચવાનું છે, નીચેથી. હવે ઇન્ડિયા આવી ગયું પછી હજી પણ નામને તો જોવાનું જ નથી, નામને તો અત્યારે નહીં, બિલ્ડિંગને પણ નહીં. હવે પછી મુંબઈમાં આવ્યા પછી હવે મુંબઈને તો જોવો, પછી મુંબઈ ને ઇન્ડિયા બધું અસાર થઈ ગયો. હવે ત્યાં એને નજર નહીં કરવાની. મુંબઈ પહોંચ્યા પછી એ કાગળમાં મુંબઈ નથી જોવાનું, ઇન્ડિયા નથી જોવાનું, કારણ કે એ પ્રયોજનની સિદ્ધિ તો થઈ ગઈ. હવે જોશે તો બધા ભાઈખલા, તો એ એરિયા આ વિશેષ. તો એમ કરતા જયારે ભાઈખલા આવે
પછી એ પણ છૂટી ગયું. હવે ભાઈખલા પહોંચી ગયા પછી ભાઈખલા નથી જોવાતું, બિલ્ડિંગ કયું છે એ જોવાય છે. એમ કરતા કરતા બિલ્ડિંગમાં પણ પહોંચે અને ત્યારે પછી હવે બિલ્ડિંગ પણ નહીં જોવાય, એ વ્યક્તિ. અને પછી એ ત્યાં પહોંચી પણ જાય પછી એ પણ નથી દેખાતું વ્યક્તિ છે કે કાગળ નાખીને જતો રહે. આ પ્રયોગ કઈ પ્રયોજન, બસ આટલું જ હતું, બસ માત્ર કાગળ. અને પેલો વાંચે ન વાંચે, જે કરે તે કરે. સમજાયું ને? કેટલી પ્રોસેસ કેટલી લાંબી ચાલે છે, પણ એ લાંબી પ્રોસેસમાં જે છેલ્લે જે છે આમ લાગે બસ ત્યાં તો કઈ રહ્યું નહીં, બસ આ બસ એ જ છે. આ એ વાત બતાવે છે કે ભેદ જ્ઞાન કરતા કરતા એક થી છૂટો પડે, પછી જેના જે નથી છૂટો એ બધી રીતે આ બધું વિસ્તૃત થતું ગયું, એનું કોઈ પ્રયોજન ન રહ્યું, એ સ્થિતિ ક્યાં છૂટતી ગઈ. એટલે જેમ જેમ અંદરમાં આવતો જાય એ બતાવવાનું છે કે છેલ્લે જયારે બિલકુલ અંતરમાં આવે છે ત્યારે એ પણ એટલો સહજતાથી આવે છે, કઈ કરતા ભાવ વિના. એને પણ ત્યાં કઈ કરવાનું નતું, બસ આ સહજતાથી આમને નાખી દે, પતી ગયું. કોઈ હોય કે ન હોય એને નાખી દેવા, નાખી દેવા. તો બધી વસ્તુ પ્રોસેસ જમીનમાં રહી છે, પણ અંદરનો પ્રોસેસ કચરો બધો છે ને એ આડો આવે છે, બીજું કશું જ નથી. બધું ખબર છે, બધું જ્ઞાન ખબર છે. આમાં કઈ જ્ઞાનમાં જાણકારીમાં કઈ તમે એવું નથી કે તમને કઈ નથી ખબર, બધી ખબર છે. બધા શાસ્ત્રોની બધી ખબર છે, આટલા વર્ષોથી વાંચ્યું ખબર નથી. પ્રેક્ટિકલ જોઈએ અને પ્રેક્ટિકલ કરવાની અત્યારે હિંમત નથી. અને ખરેખર કહું તો કરવું નથી. બોલીએ છે અને તમે એમ કહેશો ને કે કરવું છે તો માયાચાર બહુ મોટો કરી રહ્યા છે. એટલે ભૂલથી આવું તો ત્યારે બોલતા નહીં કે ખરેખર આત્માનું કલ્યાણ મારે કરવું છે. નથી કરવું, નથી જ કરવું. કરવું હોય એ જીવની આ સ્થિતિ ન હોય, નથી કરવું. તેમ છતાં પણ જો યુક્તિ આપી, તર્ક આપીને એવી રીતે વાદ વિવાદ કરીને પણ પોતે કરી દે સિદ્ધ કે મારે કરવું છે, તો જ્ઞાની તો એમાં કઈ પડતા નથી. પણ એટલું જાણે છે કે આ જે વાદ વિવાદમાં ઉતર્યો છે એ જે વાતને બતાવે છે કે એને કલ્યાણ નથી કરવું. અને કલ્યાણ કરવું હોય તો આમાં પણ પડે નહીં, આમાં પણ ન પડે. ક્યાં સમય ચૂપચાપ સાંભળે છે. મનને મારે નહીં, મનને મારે એટલે આમ નથી કરવું, આમ નથી કરવું, આમ નથી કરવું, એમ નહીં. એક સહજતા એવી લક્ષ્ય જ નથી બદલાણું, એના કારણે થઈને આ વિચાર આવે. લક્ષ્ય આત્માની વાતો સારી લાગે છે ને સાંભળી. અમે જયારે જયપુરથી એવી રીતે પ્રવચન કરવા માટે પેલા જતા હતા બધે, તો બધાને કહીએ કે આટલા તમે બધા બેઠા છો, તમે પુણ્યશાળી કે હું પુણ્યશાળી? તમે મારા કરતા કીધું વધારે પુણ્યશાળી છો. કારણ કે આજના પ્રવચનમાં મેં તમને 20 શાસ્ત્રોના રેફરન્સ આપ્યા, અલગ અલગ શાસ્ત્રોના 20 શાસ્ત્રો, આ બધું કેટલું કરવું પડ્યું. અને પછી બધું જ્ઞાન થયું અને તમને તો કઈ ખોલવું સીધે સીધું જ ભાઈ 20 શાસ્ત્રો પૂરેપૂરા જ્ઞાન. કેટલો પુણ્યનો ઉદય. પેલી સ્ત્રીને પણ હલવો ખાધો અને પતિએ પણ હલવો ખાધો, પણ પેલીએ તો એક આ ખોલ્યું, આ કર્યું, આ કર્યું, આ સાફ સફાઈ કરીને આ કરીને બધું કર્યું, ત્યારે હલવો મળ્યો ખાવા. એટલે સૌથી છેલ્લે પેલા તો વરને ખવડાવ્યું. તો પેલો પુણ્યશાળી કેટલો છે? આટલો મહાપુણ્યનો ઉદય હોય કે આ વસ્તુ આમનામ બધી સહજ મળી જતી. તો હવે ખજાનો આમનામ મળી જતો હોય, કાંઈ મહેનત કર્યા વગર, કોઈ શાસ્ત્ર ખોલ્યા વગર, આના વગર, આ અપેક્ષા ઘટિત કર્યા વગર. કેટલો પુણ્યનો ઉદય. મારો તો એવો ઉદય નથી અત્યારે, કારણ કે મારે તો બધું ખોલી ખુલાસા કરવા પડે. કોઈ સમજમાં ના આવે તો વધારે ખુલાસા કરવા પડે. અને પેલા તો કાંઈ નહીં, ખોટ કાઢીએ, આમાં મીઠું ઓછું છે કે શક્કર ઓછી છે કે આ બધા સામે વાળો ક્વેશ્ચન કરે, આ એમ કેમ છે, આ કેમ છે, પાછા સાંભળે કે ન સાંભળે, ઊંઘ કરે કે ન કરે, એ બી પાછું. એટલે સ્ત્રીઓને એટલે સ્ત્રી પણ પોતે રસોઈ બનાવે તો એને પણ મીઠું ઓછું લાગ્યું હોય તો ઉભી થઈ નાખી દેશે, પણ અંદરમાં એને એમ નહીં થાય કે અરે કેમ મીઠું રહ્યું આમ. કારણ કે જાણે છે આ કેટલી વિશે સો થાય, કેટલી મહેનત કરી છે, સવારથી લાગ્યા હતા ત્યારે માંડમાં એને એ લાગે છે. અને પેલાને તો કાંઈ નહીં, મીઠું કેમ નથી. મીઠું લાવો તો કે તો ખરો કે નહીં? મીઠું હોય તો ન કે,
મીઠું હતું? અહીંયા મીઠું હોય તો મીઠું નથી અહીંયા એટલે મીઠા વગર તો કે વિકલ્પ વાળો છે એટલે કે છે વગર વિકલ્પ નો હોય તો ના કે એમાં પણ ક્યાં કેવી સ્થિતિ છે એ બહુ સમજવા જેવું છે. કહેતા તો હોય કે ભાઈ મમ્મી છે, પપ્પા છે, કે પપ્પાએ પણ મારો દીકરી છે, દીકરી રસોઈ બનાવી તો કીધું કે એને પારકા ઘરે જવાનું છે, બેટા મીઠું નથી મીઠું, પણ એની પાછળનો એનો ભાવ કેટલો છે. તો ક્યાં એ વાત બરાબર હોય કે હું તારાથી કેટલો ઊંચો છું ચડિયાતો જો મેં પારખી લીધો મીઠું નથી ને, એમ નહીં. એના પ્રત્યે અંદરમાં એટલો વાત્સલ્યનો ભાવ છે. તો સાધનની માનો કોઈ રીતે કોઈ અલગ શાસ્ત્રમાં બતાવ્યું તો વિકલ્પ આવે ને કઈ પણ દેખાય આમાં આમ છે, પણ એમાં આત્મીયતાનો ભાવ હોય કે ભાઈ આમાં આ એટલે કેટલીક આત્મીયતા છે અંદરમાં. એ દીકરી પ્રત્યેનું કેટલો આત્મીયતા પોતાપણાનો ભાવ છે, વાત્સલ્ય છે, એને કે છે એની ભૂલ ને દોષ કાઢવા નથી, એનું જીત ઈચ્છવા માંગે છે. જો આવો ભાવ હોય ને કહેતા હોય તો ધન્ય છે, તો મીઠા વાળો છે, નહીં તો પછી મીઠા વગરનો છે. એમ પણ છે ને, પોતાની કઈ મિસ્ટેક હોય એમાં તો સમજવા માટે મને એવું લાગે છે તો શું છે. હા, એ કે આશય કયો છે એ બહુ મહત્વનું છે. આશય કયો છે સમજાવવાનો છે કે કોડ કાઢવાનો છે, એ આશય સમજવાનો. એટલે વસ્તુ સ્વરૂપ જે પણ શાસ્ત્રોમાં જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ બતાવ્યું એ આત્માનું સ્વરૂપ તો પોતે એમણે જાણ્યું નતું. કયું ગુણોના ભેદનું, અનંત ગુણોનું સ્વરૂપ, સમ્યક દ્રષ્ટિએ અનંત ગુણોનું સ્વરૂપ જાણ્યું નહીં. તો જેમણે અનંત ગુણોનું સ્વરૂપ જાણ્યું છે એવા કેવળી ભગવાન. શું કહું છું ત્યાંથી સાંભળજો. અનંત ગુણોનું સ્વરૂપ જેમણે જાણ્યું છે એવા કેવળી ભગવાન પણ જ્યારે અનંત ગુણોને કહી શકતા નથી, તો જેણે અનંત ગુણોનું સ્વરૂપ જાણ્યું ન હોય એવા જ્ઞાની ધર્માત્મા અનંત ગુણોનું સ્વરૂપ કેવી રીતે કહી શકે? અને શિષ્યનો પ્રશ્ન આ હોય, આત્માનું સ્વરૂપ હજી બતાવો, આમ બતાવો. કહી ન શક્યા કેવળી ભગવાન. પણ જેને હિત કરું, મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર જે છે અત્યારે લગભગ 360 પાના જેટલું છે, 359-360 પાના. પણ વિશેષજ્ઞોનું કેવું એવું છે કે જો મોક્ષમાર્ગ પ્રકાશક જો પૂરું થયું હોત, એ તો અપૂર્ણ રહી ગયું, શાસ્ત્ર પૂરું ન થયું. એ શાસ્ત્ર લખતા હતા ત્યારે ટોડરમલજીને એવી રીતે હાથીના પગ નીચે કચરાવી દેવામાં આવ્યા હતા. અને એ વખતે જ તે પાછા કે જે વખતે શાસ્ત્ર લખતા હતા એ મોમેન્ટ કઈ હતી, જયારે એમને કચરાવી દીધા, એ શાસ્ત્ર લખતા હતા એ જ મોમેન્ટ હતી. કારણ કે કોઈ પણ લેખક કે કવિ કે કઈ પણ લખાણ લખતા હોય તો એ લખાણ અધૂરું તો મૂકે ને એવી રીતે, એટલે પેરેગ્રાફ તો પૂરો કરી દે ને. પેરેગ્રાફ ન પૂરો કરે તો લાઈન તો પૂરી કરે ને કમસે કમ. એની મોક્ષના પ્રકાશકની લાઈન નહીં, છેલ્લો શબ્દ પણ બાકી રહી ગયો છે. બહુ રી શબ્દ લખો તો બહુ લખ્યું છે, પછી ડોટ લખ્યું. એટલે આ રી પણ પૂરું નહીં, એટલે કોઈ આમ લખતા હશે બહુ લખ્યું સીધા પકડીને ખેંચ્યા હશે. નહીં તો આવી રીતે અડધો શબ્દ લખે પાણી પીવા જાય કે એવું તો કઈ કરે નહીં. આ જાનની બાજી લગાવીને મોક્ષના પ્રકાશક લખ્યું 360 પાના 359 પાના જેવું એ લખ્યું છે. હવે એ પૂરું થયું હોત તો એ 5,000 થી 6,000 પાનાનું શાસ્ત્ર થાય. કેમ કીધું 5,000 થી 6,000 પાનાનું? એમાં કઈ લખ્યું તો નહીં ટોટલમાં 5,000 થી 6,000 પાના લખવાના છે. આગળ કહીશું એ બધું લખ્યું છે. એમાં એટલું તો લખ્યું છે વિશેષ આગળ. અને કર્મ અધિકાર, એ કર્મ અધિકાર આખો લખવાનો હતો. કારણ કે ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ, એ ગોમટસાર ઉપરની ટોડરમલજીએ તો ટીકા લખી હતી. આ સમ્યક જ્ઞાન ચંદ્રિકા ત્યારે ત્યાં વાત આવી છે ને, ટોડરમલજી 6 મહિના સુધી મીઠું નતું નાખ્યું અને પછી મીઠું, એ સમ્યક જ્ઞાન ચંદ્રિકા પૂરું થયું હતું, એ શાસ્ત્રનું નામ. અને એ ટોડરમલજી ત્યારે પછી એવી રીતે 360 પાના લખ્યા અને 6,000 પાનાનું, 5,000 થી 6,000 પાનાનું શાસ્ત્ર થાય. હવે જે જીવને આ ખબર પડી મેં કીધું
તો એમણે મને વાત કરી કે અરે 6000 પાનાનું શાસ્ત્ર સાથ તો કેટલું વિશાળ ગ્રંથ, આવો મોટો ગ્રંથ કોઈ બન્યું નથી. મેં એને કીધું જેને આત્માનું કલ્યાણ કરવું છે એને આ 360 પાના ઇનફ છે, પૂરતા છે, કાફી છે. જેને આ 360 નથી વાંચવા એ આ વિકલ્પમાં પડ્યો છે. 6000 પાનાનું હોત તો કેટલું સારું હતું, કેટલું સારું હતું એને. કારણ કે એ આટલું છે, એમાં પણ એવો ભાવ છે, એમાં એટલું મૂળ બતાવી દીધું છે સંસાર પરિભ્રમણનું, મિથ્યાત્વનું, ગૃહિત અગૃહિતના ભેદ, બધો જે જળ મૂળથી કાઢવાનો જે કચરો છે એ તો બધું બતાવ્યું છે. 4 પ્રકારના એવા મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન. જૈન મિથ્યા દ્રષ્ટિ કે જે જૈન કુળમાં જન્મ લઈને જૈન થઈને પણ એવી રીતે આત્માને પામતા નથી. કેમ નથી પામતા? સાંભળતા હોવા છતાં પણ કેમ નથી સમજતા? સમજતા હોવા છતાં પણ કેમ નથી અનુભવતા? એ વર્ણન બતાવ્યું. કહેવાનો અર્થ એ કે સર્વજ્ઞ ભગવાને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, પણ અમુક બતાવ્યું, જેટલું બતાવી શકતા, પૂરું તો નથી બતાવ્યું. તેમ છતાં પણ જેને આત્માને ઓળખવો હોય એના માટે તો બતાવેલું જેટલું છે એ પણ પૂરતું છે. વચન વડે જે આત્માનું સ્વરૂપ વ્યક્ત થાય છે એ સ્વરૂપ પણ આત્માના અનુભવ માટે પૂરતું છે. એડ્રેસ પૂરતું છે. એડ્રેસમાં ક્યાંય ભૂલ નથી. એડ્રેસ બરાબર છે. અને ભૂલ મોટા મોટી ત્યાં થાય છે કે પેલી એડ્રેસમાં જ ભૂલ થઈ જાય છે. કારણ કે પહેલો ઘડો તે ઊંધો મુકાણો છે, એટલા માટે હું દર વખતે પ્રવચનમાં બોલીશ, ઘડો તો દર પ્રવચનમાં આવશે. પહેલો ઘડો ઊંધો જેનો મુકાણો એના બધા ઘડા ઉપરના ઊંધા ઊંધા ઊંધા. પહેલો ઘડો સીધો હશે તો ઉપરના બધા સીધા. પહેલો ઘડો ઊંધો એટલે આ શરીરથી શરૂઆત કરી. વિકલ્પ જ પહેલા શરીરથી જ આવ્યો, શરીરથી જ વિકલ્પ. સૂર્યોદય થયાના 48 મિનિટ પહેલા તો મોઢામાં બ્રશ ન નાખીએ, પછી જ નાખીએ. એટલે શરીરથી જ વિચાર કે ભાઈ નવકારશી કરવાની છે, ચોવ્યાર કરવાનો છે, આમ કરવાનું છે, આમ પૂરેપૂરું શરીરનું. આ તપસ્યા નથી. એક કવિએ લખ્યું છે કે આ જેટલું પણ પાણી ગાળીને પીએ છે, ઉકાળીને પીએ છે, તપસ્યા થોડી છે, સુવિધા છે. રણ પ્રદેશમાં એટલે શું લખ્યું છે? રણ પ્રદેશમાં ઊંટનું મૂત્ર પણ મળતું હોય ને કઈ પાણીનું ટીપું ન મળતું હોય, મૂત્ર નહીં લાગે એને. કઈ વલખા મારતો હોય, તડપતો હોય ત્યારે એને મૂત્ર નહીં લાગે. જે ઉકાળેલા પાણી ગાળેલા પાણીની વાત કરતું હતું એ સુવિધા હતી. અંદરથી ભાવ થોડો છૂટ્યો હોત તો ત્યાં પણ એને આમાં પણ એ જ ભાવ ટકીને રહે કે ના, ઉકાળેલું ને ગાળેલું પાણી હોય તો જ. ત્યારે યાદ પણ નથી આવતું કે આ શું છે. કે અંદરમાં કચરો બધો પડેલો હતો, જડમૂળથી ક્યાં ગયો હતો. એટલે જેટલું પણ કે અમે આમ નથી કરતા, આમ નથી કરતા, એ તો એ કે આઠમના દિવસે લીલોતરી નથી ખાતા, કારણ કે નોમના દિવસે લીલોતરી બનવાની છે. એવું થોડું છે. પણ વાત એ છે કે એ જે એમાં જડમૂળથી કેમ ના હોય. કરુણાનો ભાવ આ બરાબર છે. નિયમ બાંધ્યો કે આઠમ 14 ના દિવસે સારું છે, લીલોતરી નથી ખાતા. પણ ખરેખર એ આઠમમાં 14 ના દિવસે એ કરીને એક લિમિટ ન બાંધે. કારણ કે ત્યાં કોઈ પણ આઠમ 14 ના દિવસે સારું કામ કરવું, ખોટું કામ ન કરવું. ખોટું કામ હવે કોઈ માણસ સારું કામ કરવું, પાણી માટે તરસતો હોય, પાણી કરતો સીધું કેલેન્ડર ખોલવાનું, આજે આઠમ છે 14 છે, આઠમ હોય તો પાવ, નહીં તો ન પાવ, એવું. અરે એ તો બીજો વિકલ્પ ન આવે. આ તિથિના, સમયના, આ બધામાં જે અટક્યો ને સમયને બાંધીને આ ઘડિયાળના કાંટા ઉપર ચાલવા વાળા જે છે ને એની આ વાત છે. ઘડિયાળના કાંટે નહીં ચાલો એનો મતલબ એમ નહીં 7 વાગે પ્રવચનમાં નહીં આવો, પ્રવચનમાં 7 વાગે આવો. ઘડિયાળના કાંટે ચાલે ને. બે કાંટા કે ઘડિયાળના કાંટા નહીં તો કેવો કાંટા? ઘડિયાળના 7 વાગે પ્રવચનમાં આવે એમ વાત કરી. ઘડિયાળના કાંઠે નહીં ચાલવાનો મતલબ એ કે જે ટાઈમ અનુસાર આ ટાઈમે આમ કરો, આ ટાઈમે આમ કરો. એટલે તિથિને જે બાંધી હતી આ તિથિના દિવસે તમારે આ કરવાનું જ છે. અરે ભાઈ, જો ભાવ આવતો હોય તો કોઈ પણ તિથિ હોય, ભાવ આવ્યો છે ને બસ એ તિથિ છે. જો મને ભાવ આવ્યો કે બસ આ કરુણાના ભાવ આવી ગયા, લીલોતરી કપાતી જોઈને, ના, આ હિંસા મારે નથી કરવી, એ ભાવ આવ્યો તો હવે એમ નહીં કે હવે આજે તો સાતમ છે ને અમારે ક્યાં આવે
કાલે તો પાછું આપણે લીલોતરી ખાવાની જ નથી, પછી આજે નહીં ખાવ તો 2 દી થઈ જાય છે લીલોતરી વગરના. ના ના ના, એમ નહીં. જયારે જો ભાવ આવ્યો તો 7મ ના છોડી દે, પછી 8મ ના છૂટે તો છૂટે. પણ આ ભાવ હોતો નથી. આ તો ખાલી આપણે બાંધી દે 7મના 8મના આવું કરાય, 14મના આવું કરાય, એ દિવસે આવું કરાય. બાકી એકચ્યુઅલમાં જે દયાનો ભાવ છે કે એ તો આવતો જ નથી. અનંતાનુબંધી કસાયનો એવું છે કે ઇન્ટરલિંક એની એવા વિકલ્પો સાથે એવી જોડાયેલી છે જે બિલકુલ અપ્રયોજક, એની સાથે કોઈ સંબંધ નતો, પણ એવો સંબંધ બાંધી દીધો. આ મનનું સ્વરૂપ એવું છે, શરીરને આત્માનું. એક વ્યક્તિને ભૂખ લાગી એટલે મીઠાઈનું બોક્સ ખાલી એની સામે રાખ્યું, મીઠાઈનું બોક્સ સામે રાખ્યું અને એને મીઠાઈ ખવડાવી, મોઢામાં મીઠાઈ ખવડાવી. ત્યારે મીઠાઈ ખવડાવતા બીજા હાથે એ વ્યક્તિએ ઘંટી વગાડી. જેવી આમ મીઠાઈ એના મોઢામાં પહોંચીને ત્યાં મોઢામાં પાણી આવી ગયું, જે ઉપર પાણી આવી ગયું એને ઘંટી ચાલુ રાખી. અને મીઠાઈ ખવડાવી, ઘંટી ચાલુ રાખી. 2 દિવસ પછી પાછી મીઠાઈ ખવડાવી, પાછી ઘંટી ચાલુ રાખી. અઠવાડિયા પછી મીઠાઈ ન ખવડાવી, ખાલી ઘંટી વગાડી તો મોઢામાં પાણી આવી ગયું. ઘંટીનો કોઈ સંબંધ જ નતો, કઈ ખાવાની નથી ઘંટી, પણ એ ઘંટી પેલી મીઠાઈની સાથે એવી એકત્ર કરી ગઈ કે જેના કારણે હવે મીઠાઈ નથી પણ ખાલી ઘંટી વાગે તો મોઢામાં પાણી આવે. આ વિકલ્પનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે અનંતાનુબંધીના વિકલ્પો દૂર દૂરમાં ક્યાં ક્યાં એવી રીતે જોડાઈ જાય, કઈ કનેક્શન જ ન હોય, કોઈ કનેક્શન નથી. એટલે યાદ આવી ગયું દ્રષ્ટિ પૂરી 12 તરફ છે, 12 ઉપર દ્રષ્ટિ છે ને. અંતરનું તો દેખાતું નથી, સ્વરૂપ દેખાતું નથી, અંતરનું જાણતા નથી, અને એના કારણે અનુમાન કરીને વિકલ્પ કરીને કલ્પનાઓ કરીને આવી ધારણા બાંધીએ. એક સત્ય વાત છે કે એક માં જેના 4 દીકરા હતા અને 4 દીકરાની વહુ, 8 જણા, પણ એ 8એ 8 આ માનું ધ્યાન ન રાખે. બાપા તો ગુજરી ગયા અને કઈ મૂકીને ગયા નતા, પૈસા કઈ એવું કઈ, અને મા પાસે કઈ હતું નહીં, કોઈ ધ્યાન ન રાખે. હવે આ જે મા, એનો જે દેર હતો, એને કીધું ભાભી કેમ છો, કઈ તકલીફમાં છો? કે જો ને કે આ 4 છોકરાઓ કોઈ કઈ ધ્યાન રાખતા નથી, કઈ ખાવાનું આપે નહીં, પાણી માંગે તો વડકા મારે, કઈ ભરે ને આવી રીતે બોલે ને, પાણી ગરમ પાણી નાવા ન આપે ને, બધું એવી રીતે ફરિયાદ કરી કે કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. એક કામ કરો, હું તમને તમારા માટે સરસ મજાનો એવી રીતે પટારો લઈ આવું છું, પટારો મોટો પેટી, અને એ પેટી ઉપર મોટું જબરું તાળું મારો અને એક ચાવી તમારા અહીંયા ચણિયા ઉપર એવી રીતે ચાવી સાડી સાથે લગાડીને રાખો, આમ નેફા ઉપર દેખાય એવી રીતે. અને એક કામ કરજો, અંદર રૂમમાં જાજો, બારણું બંધ કરજો અને આજુ આ થોડા 4-5 સિક્કા, આમ 4-5 સિક્કા એ પેટી ઉપર આમ નાખજો, થોડા આમ અંદર જે સ્ટોપર અંદરથી મારી નાખો, આમ સિક્કા નાખજો. હવે અવાજ આવ્યો સિક્કાનો, બહાર પેલી વહુ સાંભળે, રોજ માં આવું બધો સિક્કા કરે, 2 દિવસ 4 દિવસ ત્યાં ચાવી તો મૂકે નહીં. પછી પેલી વહુ કે માં જમવાનું તૈયાર છે, ટાઈમ પર બેસી જાજો, માં ગરમ પાણી તૈયાર છે, માં આમ છે, દુનિયા ક્યાં જોવે છે કે અંદર માં શું છે, બહારનું બધું દેખાય છે, બસ ભગવાનની ઘંટી વગાડે છે, પણ અંદર માં શું છે કોણ જોવા ગયો છે? ખજાનો અંદરનો વૈભવ અંદર પ્રગટ્યો છે, અંદરમાં ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થઈ છે, અંદરમાં સમ્યક દર્શન રૂપી બીજ રોપાયું છે. એ કઈ દેખાતું નથી, ખાલી આ બારમાં ઘંટીના અવાજ ને બધું આ દેખાય. ભગવાનની પૂજા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, દાન આપે છે, વ્રત કરે છે, ભાવ તો કોણ જોવે? એટલા માટે આ શરીર ઉપર પહેલાથી પહેલો ઘોડો ઊંધો નહીં મૂક, પહેલો ઘોડો સીધો. હું આત્મા છું,
અને એનો ખેદ પણ ખરેખર એમ ન થાય કે હવે શરીરના અંદર શરીરમાં કોઈ પણ વસ્તુ અંદરમાં શરીરમાં આવી રીતે માનો કે કીડી પણ જીવતી કે મરેલી અંદર પેટમાં જતી રહી તો પણ એમ ન થાય કે આ રીતે, કારણ કે એ પૂરી સાવધાની રાખી એમ નહીં, પણ એ પેટમાં ગઈ એ આત્મા માટે એ અહિતકારી નથી, પણ જે આ જે વિકલ્પો જે છે એ અહિતકારી છે, કારણ કે એ વિકલ્પ આત્મા સાથે છે. હવા ફરે પાછલા વ્હીલમાં ચેક કરે આગલું વ્હીલ ફૂટી જાય પછી બરાબર છે, અંતરમાં જ ટ્રીટમેન્ટ બધી ત્યાં જ કરવાની હતી, પણ ચેકિંગ ત્યાં જ કરવાનું હતું જ્યાં ટ્રીટમેન્ટ થતી હતી. પાછલા વ્હીલમાં એ સાયકલની પાછલા વ્હીલમાં એટલા માટે બતાવ્યું કારણ કે સાયકલ ચાલે છે આગલા વ્હીલ ના કારણે નહીં, પાછલા વ્હીલ ના કારણે. એ જે પેડલ મારે જયારે પાછલા સાથે કનેક્શન છે, આગલું તો એની સાથે છે એટલે ચાલવું જ પડે, શું કરે વિકલ્પ. હા, એને તો કઈ નહીં, એની સાથે ચાલે છે પેડલ એવી રીતે. બાકી મેઇન તો એ છે કે આ પેડલ મારે છે એટલે પાછલું ફરે છે, આગલું નથી ફરતું. આગલું તો આની સાથે છે એટલે સહજ ફરે છે. તો મુખ્ય તો ટ્રીટમેન્ટ એ પાછલા વ્હીલ ની એટલે બતાવી નહીં તો કોઈ મને પૂછ કે આગલા વ્હીલ નું કેવું હતું ને આત્માનું શરીરને પાછલું વ્હીલ રાખવું હતું નહીં. હા, કારણ કે આત્મા આગળ રાખી ના પડે હંમેશા, તો અહીંયા આત્મા પાછલા વ્હીલમાં જ રાખવાનો છે, આગલા વ્હીલમાં નહીં. એ બતાવવા માટે એની સાથે પેરેલલ એવી રીતે આગલું તો સહજ ચાલે જ છે. પુરુષાર્થ આમાં ઘટિત થાય છે, પેલામાં નહીં. શરીરની ક્રિયામાં પુરુષાર્થ ઘટિત નથી થતો. વિકલ્પોમાં પુરુષાર્થ ઘટિત થાય છે એટલા માટે કારણ કે પુરુષાર્થના બળે વિકલ્પ ટળે છે, પણ પુરુષાર્થના બળે શરીરની ક્રિયા નથી પલટાઈ જતી. પુરુષાર્થના બળે એવી રીતે બીમારી મટી નથી જતી, પણ પુરુષાર્થના બળે નિયમથી નિર્વિકલ્પ થઈ શકાતું, વિકલ્પથી છૂટી ગઈ. એ પુરુષાર્થનું બળ એ પુરુષાર્થ ક્યાં ઘટિત થઈ શકે છે? અંતરમાં, પોતાનું પોતાના ઘરમાં ચાલી શકે એમ, બીજાના ઘરમાં ન ચાલે. અત્યારે તમારી પાસે ઘણા બધા પૈસા છે, પણ અભિમાન નહીં કરવું, આ તો છૂટી જાય. દરેકના સમય છે, કોનો સમય ક્યારે કેવો આવે. આજે જે દાન આપતા હોય, જેની મોટી મોટી પેઢીઓ ચાલતી હોય, ક્યારેક એને ભીખ માંગવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું, ક્યારેક ભીખ માંગવા લાઈનમાં ઉભા રહેતા, એ ક્યારેક મહેલોમાં અને બંગલાઓમાં જતા રહે. આ બધું પળભર માટે છે, એટલા માટે અહંકાર નહીં કરો. આવો વિચાર કરીને આત્માનો અનુભવ નથી થતો, કારણ કે લક્ષ્ય પર્યાય ઉપરનું છે. આ પૈસો આજે છે, કાલે રહેવાનું નથી, એટલે આત્માનુભવને હું ન્યાયક છું બસ, એ સિવાય જગતમાં કઈ નથી. ન્યાયકના આશ્રયે આ માનનો ભાવ, લોભનો ભાવ, રાગ દ્વેષનો ભાવ પોતાને આત્મા માને ત્યારે થાય છે. બાકી આ છે ને પછી કાલે રે પણ ન પણ રે, એ બધા વિચારોથી ભાવ નથી છૂટતા. એ ભાવ નથી છૂટતા, ઉલટો એક બીજો નવો ભાવ ઉભો થઈ જાય, ભયનો. અરે આ તો ગમે ત્યારે જતું રહે. આ સુધી તો ખબર જ નથી કે એમ લાગતું તો મારું જ છે, મારી સાથે રહેવાનું, પણ આવા બે ચાર દાખલા આપો તો એમ લાગે અરે આ તો ગમે ત્યારે જતું રહે. તો એના વગર પછી હું કેવી રીતે જીવીશ? વિકલ્પો પાછા આવશે કે હવે જતું રહે તો એના વગર કેવી રીતે જીવીશ? બહુ મોંઘવારી વધી રહી છે, મેડિકલ, દવા, કેટલો ખર્ચો, એના વગર કેવી રીતે જીવીશ? વિકલ્પને ટાળવાના છે, સમજાણું? વિકલ્પને ટાળવાના છે. પોતાના આત્માનું અહિત કરીને વિકલ્પ નથી કરવાના. અહિત કરીને નહીં, એ સહજ રૂપે વિકલ્પ આવે. આ ભાવ તમને સારો આવે,
તમે કીધું મારે સાધના કરવા માટે હું 6 દિવસ આવી, તો 6 દિવસના કપડાં ધોવા માટે મને કોઈ બાઈ મળે, સારું ધોઈ નાખે, એને આપણે પૈસા આપી દઈએ, પતી જાય. એક ભાવ આવી ગયો, ચલો ઠીક છે. મેં એમ નહીં કીધું, મેં તો ધોબી નાખી દે. તો ધોબી મારો પેલા 50 રૂપિયા લે, તો ધોબી વધારે વધારે 60 રૂપિયા લે, 100 રૂપિયા લે, 5-6 જોડી કપડા હોય, વધારે વધારે 100 રૂપિયા લે. સવાલ ખાલી 50 રૂપિયાનો પડે. પણ તોય આપણને એક પણ મળે કે ધોબી નહીં, કોઈ બાય મળી જાય સારું. આમ આપણે બીજા કેટલા ખર્ચી નાખતા હોય, પણ ત્યાં વિકલ્પ કેટલો આવી ગયો, સહજતા રાખવાની. સહજતાનો મતલબ શું? જે સહજ વિકલ્પોને ટાળવાના. આના ઉપરથી એ વાત બતાવવા માંગુ છું કે ક્યારે પણ ભાવ આવ્યો ને, ભાવ આવ્યો, પણ એ ભાવ પાછળ એમ નહીં કે કોઈ બાઈ કમાઈ, વાત તમારો ભાવ શું સારો છે, બિચારી ગરીબ બાઈને કઈ મળે પૈસા, એ બાને પણ મળે, પણ એની પાછળ એવું ન થાય કે એની શોધમાં નીકળી જઈએ અને આપણે તો સાધના કરવી, ત્યાં વિકલ્પો વધી જાય કે હજી કોઈ બાઈ નથી મળતી, અરે આ ધોબી મળી ગયો છે ને, આપી દો, પતી ગયું, વિકલ્પ ચાલી ગયો. બસ બીજા જીવનું હિત કરો, આ ભલું કરવાનો ભાવ આવે, પણ પોતાનું અહિત કરીને, પોતાનું બગાડીને બીજાનું હિત કરવાનો ભાવ ન કરવો. સહજતા આનું નામ છે. અને એટલા માટે ઘણી વાર કહું કે આ 2-5 રૂપિયા ટેક્સી વાળા સાથે આમ તો કેટલા જતા હોય, પણ ઘણી વખત એ 2-5 રૂપિયા માટે લાખોનું દાન આપવા વાળો પણ 2-5 રૂપિયા માટે થઈને ઝઘડો કરવા ઉભો રહી જાય. કેમ લાખોનું દાન આપવા વાળો ત્યાં દેરાસરની બહાર ભૂખ્યો કોઈ મળતો એને રોટલીનો ટુકડો નહીં આપે, કારણ કે ત્યાં લાખોનું દાન આપ્યું, ત્યાં નામ મોટું લગાડું, અહીંયા નામ ક્યાં લાગશે, કારણ એક રોટલી આપી. પણ લક્ષ્ય જ નથી ખબર, કયું પ્રયોજન, કયા લક્ષ્ય, ઉદ્દેશ્ય શું હતો આ કાર્યનો, ભાવ ઉપર દ્રષ્ટિ નથી ને એટલા માટે લક્ષ્ય ખોટું હતું. પછી એમ બપોર થશે, સાંજ થશે, રાત થશે, પછી સવાર થશે, જેમ એમ પ્લાનિંગ છે ને એવી રીતે અંદરમાં એક પણ માટે એવો વિચાર આવ્યો કે બસ આજે બપોરે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થશે. વિચાર પણ નથી આવતો, ક્યારે વિચાર નથી આવતો, કારણ કે નિર્ણયમાં કમી છે. નિર્ણય એટલે પણ નિર્ણય પાકો છે, નિશ્ચય છે, બપોર થશે, સાંજ થશે, રાત થશે, આ નિર્ણય છે. આનો વિચાર પણ નથી. કોઈ તમને જ્ઞાની, અવધિ જ્ઞાની કોઈ રીતે બતાવી દે કે તમારું પાકું જ છે, હવે પાકું 10 વર્ષની જિંદગી તમારી પાકી, 10 વર્ષ પછી મોત છે, 10 વર્ષ પછી મોત છે. એ ક્યાંથી? તે 91 ગુરુદેવની ઉંમર. એમ કે 10 વર્ષ પછી મોત છે, પાક્કું છે. એ જ્યાં સુધી નતું કીધું એના પેલા એક પળનું પણ પાક્કું તો નતું ને. આગલા પળે પણ મરી શકતા હતા, આગલી પળે પણ મરી શકતા હતા, પાક્કું નતું. આપણા જ્ઞાનમાં તો નતું ને, પોસિબલ હતું, પણ એટલો ભય નતો. એટલે 10 વર્ષ કહી દીધું ને કે પાક્કું છે. 10 વર્ષ કેટલા થયા? વધારે થયા. પણ કે જયારે અંદરમાં એક માની લીધું કે ત્યાં ઉપયોગ જોયો, નિર્ણય પાકો કર્યો, આટલું જ છે. પેલામાં નિર્ણય કઈ નતો, છે નિર્ણય નતો, આમાં નિર્ણય થયો. નિર્ણય હોય ને એ જ અંદરને સ્પર્શે છે, વગર નિર્ણયનું સ્પર્શના નથી કરતું. વાત ખાતે બતાવી છે એને જે અંદરમાં સ્પર્શી ગયું છે એ પેલો નિર્ણય વગરનું આગલી પળનું પણ હોય તો એને સ્પર્શના નથી કરાવતું, પણ નિર્ણય વાળું 10 વર્ષનું હતું તો વારંવાર એની સ્પર્શના એને થાય છે. પેલા નિર્ણય થાય મારે આ મારું લક્ષ્ય છે, આ મારું ધ્યેય છે. ધ્યેય જો ખોટું હશે તો બધું ખોટું. જો આત્મા સર્વથા વચન ગોચર હોત તો અનંત ગુણો વચનમાં બોલવા, એટલે એક ગુણને વચનમાં બોલવા માટે એક સમય ખાલી કો, એક સમય તો એક સમય એટલે એક કાળ, 2 સમય એટલે 2 કાળ. તો અનંત ગુણોને વચનમાં બતાવવા માટે કેટલો કાળ લાગે? અનંત કાળ લાગે.
અને અનંત કાળ લાગે, જો બધા ગુણો અનંતે અનંત ગુણો વચનમાં આવી જાય તો અનંત કાળ લાગે ભગવાન એવું તો ભગવાનનો મોક્ષ ન થાય. અને એક પણ ગુણ જો વચનમાં ન આવે તો શિષ્યનો જ મોક્ષ ન થાય, એને ખબર જ ન પડે કે કેવી રીતે જવાનું. એટલે સર્વથા જો વચન ગોચર હોત તો ભગવાન મોક્ષે જતા નથી, અને સર્વથા વચન અગોચર હોય તો શિષ્ય મોક્ષે જતો નથી. એટલે એટલું કીધું કે કથનચિત તો વચન ગોચર છે, જેથી કરીને શિષ્યનું પણ કામ થઈ ગયું, અને કથનચિત વચન અગોચર છે એટલે જેટલો ઉપદેશ અપાવે એટલો આપો, બાકી બધું ન આપ્યું, ભગવાન મોક્ષે પધારે. આ કેવું સ્વરૂપ છે સમજાય વાત? કથનચિત વચન ગોચર છે અને કથનચિત વચન અગોચર છે. આ બંને સ્વરૂપ એ અનેકાંત સ્વરૂપ છે. પણ જે આત્માનો અનુભવ થાય છે એ અનુભવમાં આવતો આત્મા એ તો વચન અગોચર છે. ત્યાં કારણ કે આ જે વચનથી જે જણાયા હતા, જ્ઞાન ગુણ વચનથી જાણ્યું, શ્રદ્ધા ગુણ વચન જાણ્યું, એ બધું ત્યાં થોડું છે. ત્યાં તો વચન પણ નથી. વચન જયારે વિકલ્પ નથી તો વચન કેવી રીતે હોય? વચન એ પૂતગલની પર્યાય છે, વિકલ્પ એ ચેતનની પર્યાય છે. હવે જયારે ચેતનની જે અશુદ્ધ પર્યાય એ પણ ત્યાં નથી તો પૂતગલની વચન રૂપ અશુદ્ધ પર્યાય કેવી રીતે હોય? અશુદ્ધ એટલા માટે કહું છું કારણ કે સ્કંદની પર્યાય છે, પરમાણુ નથી. પૂતગલનું પરમાણુ એ શુદ્ધ ને પેલા સ્કંદ એ અશુદ્ધ, એટલા માટે. તો જયારે જીવની અશુદ્ધ પર્યાય એ અનુભૂતિના કાળે ત્યાં વિલય પામી ગઈ તો આ જળની જે અશુદ્ધ પર્યાય છે એ કેવી રીતે ત્યાં હોય? એટલે આ વચન ગોચર ને વચન અગોચર એ બંને વિકલ્પ છોડીને એકમાત્ર નિર્વિકલ્પ સ્વભાવનો આશ્રય લે, એને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. આત્માના વચન ગોચર ગુણો વડે વચન અગોચર ગુણોનું અનુમાન કરાવવામાં આવે છે. અનુમાન કરાવવામાં આવે. આ દેખાયું નથી, આ અનુમાનથી જાણવાનું છે. એ દેખાયું નથી એટલે દેખાય એને જ નહીં માનવાનું. ન દેખાય એની પણ સત્તા છે, અનુમાનથી એનો નિર્ણય કરી શકાય. અમેરિકનો ઇન્ડિયા ઉપર ક્રિટિસાઇઝ કરતા ઘણી વાર રાખીએ કે ઇન્ડિયાનું જે ફિલોસોફી ને દર્શન શાસ્ત્ર છે એવું છે, એવું કાલ્પનિક છે કે જે ન દેખાતું હોય ન દેખાતું એમાં માને. આત્મા નથી દેખાતો, ભગવાન નથી દેખાતા, કર્મ નથી દેખાતા, નરક નથી દેખાતું, સ્વર્ગ નથી દેખાતું, મોક્ષ નથી દેખાતો, આવતો ભાવ નથી દેખાતો, બધું એવું જ માને ભારત વાળા કે જે નથી દેખાતું. આવું એક ટીચર સ્ટુડન્ટને સમજાવતા હતા અમેરિકાની સ્કૂલમાં. ત્યારે સ્ટુડન્ટે પછી કીધું કે ટીચર કે જે દેખાતું હોય એ જ હોય એવું, ન દેખાતું એ ન હોય કે નહીં? યુ ડોન્ટ બિલીવ વોટ યુ ડોન્ટ સી. જે તમને ન દેખાતું હોય એમાં માનો જ નહીં કે નથી. ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ, એનું અસ્તિત્વ નથી. ત્યારે સ્ટુડન્ટે કીધું, સર કેન આઈ સી યોર બ્રેન? તમારું મગજ જોઈ શકું છું? સર કે નો. બસ તો તમને નથી દેખાતું એનો મતલબ તમારા મગજ જ નથી. કારણ કે જો એવું હોય કે દેખાતું હોય એ હોય ને ન દેખાતું હોય એ ન હોય, એ દેખાતું નથી. પણ આ બધું કામ કેવું ચાલે છે, ફંક્શન બધું કેવું દેખાય છે, બધું બહારનું દેખાય છે, અંતરનું દેખાતું નથી. અપ્લાયન્સીસ દેખાય છે, ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી. આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણો બધા દેખાય છે, ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી. ટ્યુબલાઇટ દેખાય છે, પંખો દેખાય છે, પણ આ ચાલે છે બધું જેના કારણે એ ઇલેક્ટ્રિસિટી ક્યાં દેખાય છે? અને દેખાતી નથી પણ એ અનુભવમાં આવી શકે, કરંટ લાગે તો. એટલે આત્મા દેખાતો નથી પણ આત્માનો અનુભવ થઈ શકે છે. કરંટ લાગી જાય તો સારું. પેલો કરંટ એક વાર લાગે
નિર્ભય થઈ ગયા. નિર્ભય થઈ ગયા. આત્માનો આ કરંટ એકવાર લાગે તો બીજી વાર એની પાસે ન જાય, અને પેલો કરંટ જેને લાગે તો એની પાસે વારંવાર જાય. એનું કારણ છે કારણ કે બંને અપૂર્વ દશા છે. આને જે કરંટ લાગીને જે દુઃખની અનુભૂતિ થઈ પૂર્વે ક્યારેય નથી થઈ, એટલે શું કામ બીજી વાર જાય? અને પેલામાં જે સુખની અનુભૂતિ થઈ એવી પણ પૂર્વે ક્યારેય નથી થઈ, એટલે શું કામ વારંવાર એની પાસે ન જાય? મોટા ભાગે તો એ જ થતું હોય. ટીવી ચાલતું હોય, આ જો કેટલું 29 ઇંચનું ટીવી ને આટલા ઇંચનું ટીવી ને આટલા ઇંચનું ટીવી ને કેવું સરસ ટીવી પણ ચાલે છે ત્યાં સુધી ટીવીની મહિમા છે. જેવી લાઈટ જાય ત્યારે ખબર પડે, ઓ જેના કારણે ચાલતું હતું તો આ જતું હોય, ત્યાં સુધી મહિમા ન હોય. માણસ મજા બધી આ કેટલો સારો માણસ હતો, કેટલો સારો હતો એટલે હતો ભૂતકાળ બન્યો એટલે સારો. 99% બધા સારા થઈ જાય છે મને. એટલે આપણે મને તમે સારો કહેવાય છે બધું સારું. બધું કહેવાય બહારમાં, અંદરમાં તો બધું સમજે છે. જ્ઞાની તો એ છે, બોલે બધું. અજ્ઞાની જે બોલતા હોય ખાલી બોલવા માટે આપણે બોલતા હોઈએ કે કોઈના માટે કહેતા હોય કે આ ભાઈ બહુ સારા હતા, આમ હતું તે હતું. બાકી અંતરની વૃત્તિ ક્યાં છૂટી ગઈ છે? અંતરમાંથી તો બધું છે કે આ જો કેટલા કેટલાનું કરી બેઠા છે, આમ કર્યું છે તેમ કર્યું છે, બધું મગજમાં બધું ભરેલું પડ્યું હોય. એ છૂટીને એમ લાગે તો ભગવાન આત્મા છે. એ અંતરમાંથી જો આવે તો સાચું સમજાયું. એમાં રસ પડે છે, એમાં રુચિ પડે છે. બે માણસની વાત કરવી ને, કોને કોને કેવા કૌભાંડ કર્યા, કેવા કાંડ કર્યા, સમાજમાં કોને શું કર્યું, આપણે વાત કરીએ તો આનંદ આવે, રસ પડે. એ રસ એનો પડતો હોય, પોતાનું પોતે ઊંચો 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 થતો જતો હોય. અમે તો આ બધું નથી કરતા, અમે તો આ નથી કરતા, અમે એનાથી ઊંચા. એક એક વાક્ય પોતાની ઉર્ધ્વતા લાગતી હોય, પોતે ઉપર આવ્યો, હવે પોતે ઉપર આવ્યો, એટલે એ વાતમાં એને રસ પડતો હોય, ગમતી હોય. કારણ કે એમાં બીજાની ટીકા કરીને પોતે ઊંચો આવી રહ્યો છે, અને ખબર પડે કે આ ભાવથી તો મારું પતન થઈ રહ્યું છે, કે તરત જ પછી ચેતી જાય, હવે આમાં નથી પડવું. લગામ કેમ નથી રહેતી? એના કારણે, કારણ કે આપણે એમાં પોતાને ઉર્ધ્વ માનીએ છીએ, પતન નથી માનતા. એટલે આ ભાષા વચનની જરૂર એટલા માટે છે કારણ કે એક ચતુર્વેદી કરીને હિન્દી સાહિત્યમાં થયા ના રામપ્રકાશ ચતુર્વેદી જે અમારે ભણવામાં આવતું ત્યારે એમણે એક વાક્ય ભાષા શાસ્ત્ર પર એમણે લખ્યું છે કે ભાષા ન હોત તો શું હોત, શું થાત? એ નહીં, भाषा के आविर्भाव से ये सारा संसार गुंगों की विराट बस्ती होने से बच गया है. नहीं तो બધા મૂંગા મૂંગા ભાષા નો હોતો. એટલે બે ભાષા જે છે એ વિચારોની વાહક હોય છે. ભાષા મારા વિચાર અહીંયા છે, આ વિચારને તમારા વિચારમાં ટ્રાન્સફર કરવા છે, તો એને કોણ લઈ જાય? કે આ ભાષા છે એ લઈ જશે. એટલે એ કીધું ભાષા એ વિચારોની વાહક છે. ભાષાની આ જરૂર છે. ભાષા અનાર્ય વિના અનાર્યને સમજાવી ન શકાય. જેને જે એટલે એ રીતે કે જેને સમજાવવાનું ભાષાથી ને એની ભાષામાં પાછું આત્માના આનંદ ગુણ ને વચન તથા અનુમાન વડે જાણ્યા વિના આત્માનુભવ સંભવ નથી. અનંત ગુણો વચન ગોચર નથી, પણ જ્ઞાન ગોચર છે.
જ્ઞાન ગોચર છે એટલે જ્ઞાનમાં પકડમાં આવે એવા છે, વચનમાં પકડાય નહીં, વચનમાં જણાય નહીં, વચનમાં આવે નહીં. સત તથા અસત બંનેને જાણે છે. આ દુનિયામાં જે છે એને અને જે નથી એને બંનેને જાણે છે. આ જ્ઞાનનું સ્વરૂપ એવું છે. એટલા માટે જે સપ્ત નહીં છે ને એમાં નૈગમ સંગ્રહ વ્યવહાર ને, તો એમાં જે આ નૈગમ નહીંમાં એ જે બતાવ્યું એ જ્ઞાન નહીં છે. જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ નહીં, એવા ત્રણ ભેદ કર્યા છે. કારણ કે જ્ઞાન એક એવી, જ્ઞાનમાં એવું છે કે જેની સત્તા હોય એને તો જાણે જ છે, પણ જગતમાં જેની સત્તા નથી એને પણ જ્ઞાન જાણે છે. એટલે સતને પણ જાણે ને અસતને પણ જાણે એવું જ્ઞાન છે. અનંત ગુણો તો સત સ્વરૂપ છે ને, એની મહિમા બતાવી છે. કેટલી સૂક્ષ્મ વાત છે. વચન વડે તો જે સત્તા સ્વરૂપ છે એ પણ નથી આવતું વચનમાં બધું. જેમ અનંત ગુણો જે સત્તા સ્વરૂપ છે, પણ અનંતે અનંત ગુણો જે સત્તા સ્વરૂપ છે એ પણ વચનમાં નથી આવતા. પણ જ્ઞાનમાં સત્તા સ્વરૂપ છે એવા અનંત ગુણો તો આવે છે, સત્તા સ્વરૂપ છે એવું આખું જગત તો આવે છે, પણ સત્તા સ્વરૂપ નથી એ પણ જ્ઞાનમાં જણાય છે. એવી જ્ઞાનની શક્તિ છે. જગતમાં ગધેડાની તો સત્તા છે, જગતમાં સિંગડાની તો સત્તા છે, પણ ગધેડાના સિંગડા હોય એવી સત્તા નથી. પણ જ્ઞાન એવું જાણી લે છે. ગધેડાના સિંગડા જાણવું હોય તો જ્ઞાનમાં જણાય છે. ગધેડાના સિંગડા તો જે સત છે એને તો જ્ઞાન જાણે છે, પણ અસતને પણ જ્ઞાન જાણે છે. આ જ્ઞાન એટલું પાવરફુલ છે. વચન તો સતને પણ વ્યક્ત નથી કરી શકતું. જ્ઞાન સત અસત બંનેને જાણે છે. શું કીધું? એ શું છે? હા, અને વચન જાણે છે. વચનમાં જ્ઞાન છે, જળમાં, ભાષા વર્ગણામાં. વચન છે એ વચન વ્યક્ત કરે છે, પણ એ પણ સતને પૂર્ણ રૂપે નહીં, એમાં પણ લિમિટેડ વ્યક્ત કરે છે. અનંત ગુણો ક્યાં અને આ લિમિટેડ જેટલા ગુણો બતાવ્યા, એટલે સતને પણ વ્યક્ત કરવાનું સામર્થ્ય એ વચનમાં કેટલું મર્યાદિત છે. જ્યારે જ્ઞાનમાં સત અસત બંનેને જાણવાનું સામર્થ્ય છે. એટલે જ્ઞાન અને વચન આ બંને વચ્ચેનો ભેદ બતાવ્યો છે. આખી વસ્તુ છે એમાં જ્ઞાન ગુણ અનેકાંત જે આવે છે તે જ્ઞાન ગુણમાં. અનેકાંત આખી વસ્તુ છે. વસ્તુ છે તો વસ્તુમાં તો એમાં તો બધા ધર્મો વિરોધી ધર્મો છે. તો વિરોધી ધર્મો પણ છે અને અનંત ગુણો પણ છે. એ આખે આખું એ અનેકાંતમાં આવે છે. એટલે આત્મા અનંત ગુણોનો પિંડ છે, તો એ અનંત ગુણો જ ખાલી નથી લેવાના. એ અનંત ગુણોની સાથે સાથે પરસ્પર વિરોધી ધર્મો પણ જે આત્મામાં છે. આના પર ઉમરાળમાં ખુલાસો કરીશ તમને કે વિરોધી ધર્મનું પણ શું મહત્વ છે, ગુણોનું શું મહત્વ છે, એમાં વિરોધીપણાનું શું મહત્વ છે, અવિરોધીપણાનું શું મહત્વ છે, જ્ઞાનનો વિષય આમાં કોણ છે અને દ્રષ્ટિનો વિષય કોણ છે. એ બધાનું એનું ખુલાસો આખો દિવસ એના ઉપર એક વખત કરવાનો છે. મને ભૂલી જાવ તો રિમાઇન્ડ પણ કરાવું. સ્વભાવથી જ્ઞાન બળવાન છે, પણ આ ક્ષયોક્ષમ જ્ઞાન છે એટલે ભૂલી જાઓ તો એમ. હમણાં સત અસત બધાને જાણે જ્ઞાન છે. સત અસત બધાને જાણે. સ્વભાવથી બળવાન એટલા માટે કીધું ને. તમે કહેશો મને તો યાદ જ નથી રહેતું. તમે આ નોટમાં લખ્યું ચોપડીમાં એ બધું રહે છે, પણ આ જ્ઞાનમાં નથી રહેતું. મારા માટે તો આ જ બળવાન છે, ચોપડી છે, વચન. આ તો જ્ઞાન તો નબળું છે કે નહીં. અહીંયા સ્વભાવની વાત કરી. સ્વભાવમાં એવું સામર્થ્ય છે કે અસતને પણ જાણી લે, સતને પણ જાણી લે, લોકાલોકને પણ જાણી લે. અને લોકાલોકમાં સત છે અને લોકાલોકમાં જે અસત છે એને પણ જ્ઞાન જાણે છે. કેવળ જ્ઞાનના સ્વામી તીર્થંકર ભગવાન પણ ચાર જ્ઞાનના, જો આવ્યું, ચાર જ્ઞાનના ધણી ગણધર દેવને વચન વિના સમજાવી શકતા નથી. અહીં એમ ન સમજવું કે તીર્થંકર ભગવાનના ઉપદેશથી ભવ્ય જીવને તત્વનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. નહીં કે ભગવાને સમજાવ્યું. ભગવાન નથી સમજાવતા. ભગવાન સમજાવતા તો બધા સમજી જાત ને. ગુરુદેવ માટે આ વાત કેવું, ગુરુના ઉપદેશથી શિષ્યને સમજાતું નથી. ઘણી વાર ગુરુદેવ કહેતા
નિમિત્ત હોય છે સમજાય. હા, બે ભાવ. પારેલજીનું મેં એક આર્ટિકલ તમને વાત કરી હોય તો ગુરુદેવના દેહ છૂટ્યા પછી પારેલજી એક આર્ટિકલ લખ્યો તો એમાં એક વાક્ય એટલું મને બહુ સ્પર્શી ગયું ને એમાં બંને એવો અનેકાંત ઝળક્યો. માં લખ્યું હતું કે ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. આવું સમજાવવા વાળા ગુરુ હવે અમને કોણ મળશે? એમને આવું સમજાવવા વાળા ગુરુ હવે અમને કોણ મળશે? પણ વાત આ છે, ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી. પહેલી વાત તો આ, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. એટલે ગુરુના સમજાવવાથી સમજાતું ને તો પછી છેલ્લે શું તમને આવું સમજાવવા વાળા આવો ભાવ સહજ આવે. આ વાત બતાવું છું, ભલે એ લાવવો ન પડે, વિનયનો ભાવ એવો સહજ એવો આવે. ઉપાદાનની યોગ્યતા હોય ત્યારે નિમિત્ત હાજર હોય એવું કહેવાય. કહેવા ઉપર જોર એટલા માટે છે કે આવું કથન ખાલી કરતા હોઈએ છે કે નિમિત્ત હાજર છે. અને નિમિત્ત હાજર છે, નિમિત્તે તો કર્યું નથી તો પછી નિમિત્ત હાજર છે એ શું કામ બતાવો છો? ત્યારે કરતું નથી પછી હાજરી શું કામ બતાવવાની? કે હાજરી એટલા માટે બતાવવી પડે છે કે આ નિમિત્ત છે, તમે એને કરતા નહીં માની લેતા, બસ નિમિત્તને નિમિત્ત રૂપે માનો, એટલા માટે નિમિત્તની હાજરી બતાવવી પડે છે. એ નાસ્તે રૂપે કીધું કે એના કારણે બીજા બધા વિકલ્પ છૂટી જાય. આ કહી દીધું ને કે આ આમ છે, કારણ કે એ ન બતાવ્યું હોત કે કુંભાર નિમિત્ત છે, ન બતાવ્યું હોત તો ક્યારેક સંભાવના હતી કે એ વિકલ્પ આવી જાય કે એને તો નહીં કર્યું. બીજા બધા વિકલ્પોને ટાળી દેવા માટે એવી રીતે છોકરો છોકરીની સાથે જઈ રહ્યો છે, સંસ્થામાં વાળા કોઈ છે તો જઈ રહ્યો છે, એને કહ્યું છોકરાએ આ મારી બેન છે, પછી બેન છે બતાવવાની જરૂર શું હતી? કે જરૂર હતી એટલા માટે કે બીજા કોઈ વિકલ્પ સામા વાળાને ઉભા થાય એના પહેલા કહી દે કે આ મારી બેન છે. તો આ બતાવવાની જરૂર એટલે પડી કે આ નિમિત્ત છે, એટલા માટે ક્યારે કોઈ ભૂલથી એને કોઈ બીજું ન માની લે, એટલે કરતા ન માની લે. એ સંભાવના હતી એટલે ભલે એ કઈ નતું, પણ કઈ નતું તો પણ આટલો ખુલાસો તો કરવો પડ્યો કે આ મારી બેન છે. નિમિત્ત કરનાર નથી, પણ નિમિત્તનું જ્ઞાન કરાવી દીધું કે આ નિમિત્ત છે. એટલે તીર્થંકર ભગવાનના ઉપદેશથી દરેક ભવ્ય જીવને તત્વનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. જે જીવની ભલી હોનહાર હોય છે તે જીવોને જ ભગવાન કે ગુરુનો ઉપદેશ યથાર્થ રૂપે પરિણમે છે. હોનહાર કાળ જેનો પાકે એને આ વાત કાનમાં પડે છે. નહીં તો કેટલા વિકલ્પો થાય કે આને આટલું આટલું કહીએ છીએ, આ સમજતા કેમ નથી? જેને એમ થાય ને હું તમને આટલું તમને કહે તમે સમજતા કેમ નથી? પણ જો પેલો આવું કેનારો આ ભાવથી જોડાઈને કહેતો હોય તો સમજવું કે સમજ્યો નથી, કારણ કે પોતે તો સમજો કે ભાઈ સમજાવાથી સમજાતું નથી. આ અપેક્ષા જ કેમ રાખી કે આટલું તમને સમજાવું તોય સમજતા કેમ નથી? કે સમજાવી શકો છો? સહજ પરિણામ એક આ દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મેં દીકરાને જન્મ આપ્યો, મેં દીકરાને જન્મ આપ્યો, મેં દીકરાને અહીંયા પાળ્યો, પોસ્યો, મોટો કર્યો, 9 મહિના એવી રીતે પેટમાં રાખ્યો, એનો વજન ઉચક્યો, એનો ભાર ઉચક્યો, આ બધું એ જે આવ્યો એના કોઈ ઉદય કાંઈ આવ્યો નહીં, કઈ નહીં. અને તમે જ બધી આખી વ્યવસ્થા સંભાળી નાખી પૂરેપૂરી.
એનું પોતાની સ્વતંત્રતા, પોતાના ઉદય, પોતાનું કઈ ન જોયું. આ એકાંત દ્રષ્ટિથી જે બિલકુલ અંધ થયેલા જીવ છે ને, એને આ બીજો પક્ષ બતાવ્યો કે ભાઈ બીજું પણ કઈક છે. એટલે આ કરતાપણાનો બોજો છોડી દો. અને એ જે બોજો હતો એના કારણે જ એવું થયું. અરે જેને 9 મહિના રાખ્યો એને મને આવું કહી દીધું, બીજો કે મારે કઈ નથી થતું. કારણ કે બધી પછી આખા સંસારની માયા ત્યાં જ ઉભી થઈ કે મેં આવું બધું કર્યું તું. મેં આ બધું કર્યું એટલે મને ત્યારે પછી મેં એમ નહીં કે માર ત્યારે પોતાના ઉપર ઘટિત ન કર્યું, ત્યારે પછી એના ઉપર ઘટિત કર્યું કે આને આમ કર્યું. તો પેલા લેવાનું હતું કે એના ઉદય છે એટલા માટે મોટું થઈ રહ્યું છે, અને આ મારા ઉદય છે કે મારે આ સાંભળવું પડ્યું છે, પણ એને ઘટિત કર્યું ઊંધું. જયારે પોતાના પર ઘટિત કરવાનું હતું ત્યારે પેલું પારકામાં ઘટિત કર્યું કે આને મને આવું કેમ કીધું, અને જયારે પારકામાં ઘટિત કરવાનું હતું ત્યારે પોતાના પર ઘટિત કર્યું કે મેં જો આવું કર્યું. આ દ્રષ્ટિ કયા સમયે કઈ દ્રષ્ટિ પ્રગટે એ જ્ઞાનીને સહજ આવે છે દ્રષ્ટિ. અજ્ઞાની ઊંધી જ ઘટિત કરે, કારણ કે મિથ્યાત્વનો અંશ ત્યાં પડેલો હોય ને એના કારણે આખું અંદરનું જ્ઞાન ઝેર બનાવી દે. એની વિચારધારા પણ ઊંધી જ ચાલે, સત્ય પણ ખોટું જ લાગે. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કઈ મળતું નથી, આવું કેટલી જગ્યાએ લખેલું હોય છે. સમયથી પહેલા મળતું નથી અને ભાગ્યથી વધારે મળતું નથી. એ તો ખબર નથી કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે, પણ એટલી ખબર છે કે સમયથી પહેલા જે લખ્યું એ સમયે પણ આટલી જાગૃતિ રહી કે હું તો ત્રિકાળ છું. આ સમય મને ખબર નથી, કારણ કે જે પહેલા આવે છે સમય ને પછી જાય છે સમય, એ બધી પર્યાય છે, કાળ છે. હું ત્રિકાળ છું. ભાગ્યથી વધારે એ બધા કર્મના ઉદય છે. હું તો ઉદય ભાવ પણ નથી. આ બે માં હું ક્યાંય નથી. સમયથી પહેલામાં પણ હું નથી અને ભાગ્યથી વધારેમાં પણ હું નથી. તેથી જે મળવાનું છે એ પણ હું નથી. પછી જે મળવાનું છે એ પણ હું નથી. જે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે જે મળતું નથી એ પણ હું, કારણ કે આ બે હું નથી. તો પછી એ વાત એ પોતાનું અંતરનું પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ બે માં ઘટિત થતું નથી. અંતરમાં તત્વ વિચારની ધારા આ રૂપે ટકાવીને રાખો તો એક પડે અંદરમાં એક કાર્ય થતું હશે એ તમને ખબર નહીં પડે. અંદરમાં કાર્ય થતું હોય આમ સહજ રૂપે. હવે માનો કે છોકરાને લઈને બજારમાં નીકળ્યા છે પણ કોઈ ગાળ બોલ્યો, છોકરાના કાનમાં એ ગાળ પડી તો એના અંદર પરિણમ્યું છે, કંઈક તો પરિણમ્યું છે. એ શીખ્યો છે કે આવું કંઈક બોલવાનું હોય છે, આમ હોય છે, તેવું કંઈક એને અંદરમાં આવ્યું છે. એની અંદરની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, વિચારની ધારા ચાલુ થઈ ગઈ છે. બોલતો નથી, કહેતો નથી, કઈ નહીં, બધી પ્રોસેસ ચાલુ છે. જયારે એનું એક વિકૃત સ્વરૂપ લઈ ત્યારે બધું વ્યક્ત થાય છે. આ બધું ક્યાંથી શીખ્યો? જયારે આપણે દીકરો મા બાપને આવું બોલે, આવું ક્યાંથી બોલ્યો? એને તો આવું ક્યારે આપણે કઈ શીખવાડ્યું નતું, કઈ બોલ્યા નતા કોઈ, પણ એને ક્યાંક ને ક્યાંક એ રીતે એક શબ્દ પણ સાંભળ્યો નહીં તો એના વિચારોમાં પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી કે આ બહારમાં વ્યક્ત થયું. આત્માનું સ્વરૂપ પણ એવું છે કે તમે અત્યારે આ કાનમાં સાંભળ્યું, અંદરમાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં આ વાત તમારા અંદર આવી ગઈ. એ ક્યાંક પછી કોઈ એવું એક નિમિત્ત મળે તમને તરત એ વાત ત્યાં ઉભી થાય. એ જ સ્થાન ઉપર એવી ચોટ પાછી લાગે તરત જ પછી. એટલા માટે અત્યારનું સાંભળ્યું તમને યાદ ન રહેતું હોય, ભૂલાઈ જતું હોય, ન પણ સમજાતું હોય, અઘરું પડતું હોય તો પણ ગભરાવું નહીં. આ શબ્દ પણ જો કાનમાં પડે છે તો બસ આ ન્યાય, આ પેલો ઘડો સીધો મુકાઈ રહ્યો છે. બસ ઘડો સીધો મુકાઈ રહ્યો. આ ટ્રેક ને બદલવો. આ ટ્રેક ઉપર જો રહ્યા, કાચવાની ચાલીને પણ પહોંચશું. ઊંધા ટ્રેકે ચાલ્યા અને ગમે એટલી ગતિ હોય એટલા જલ્દી ખાબકવાના છીએ, કારણ કે ઊંધી ગતિએ જઈ રહ્યા છીએ.
એમ થાય છે ને આટલા વર્ષોથી સાંભળીએ કે આ કરી કેમ પરિણામ થશે? બસ એ જ તે, આટલા વર્ષોથી સાંભળીએ થાય એનામાં પણ એક આકુરતા થાય. ઘણા વર્ષોથી સાંભળીએ છીએ, આટલો સમય રાહ જોઈ છે ને, પણ હજુ પણ ધૈર્ય રાખવાનું છે, પ્રમાદ કરવાનું નથી. બે વાત બતાવું છું. ધૈર્ય રાખવાનું મતલબ પ્રમાદ નથી કે ધીરજ રાખો. એટલે આળસુ થઈને બેઠા રહ્યો એમ નહીં. ધીરજ રાખો એટલે અંદરમાં તમે પુરુષાર્થ તો ચાલુ જ છે, જાગૃતિ ચાલુ છે કે હું આત્મા, એ તમારું અંદરનું સ્વરૂપનું પૂરી જાગૃતિ છે. પણ એને પ્રેક્ટિકલમાં ઘટિત કરે છે. એ જાગૃતિ જે છે, પૂરી જાગૃતિ, એ જે હવે આકુરતા નથી થતી, એ જ તે અંતરની જાગૃતિ છે, પોતાના સ્વભાવની. અને એ પણ આટલા વખતથી સાંભળીએ છીએ. આપણે પોતે જાણતા હોઈએ છીએ, સાંભળ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક નવું ઉપયોગમાં તો આવ્યું છે. બીજાનું તો આપણે જોવાનું નથી. પોતાને જે સાંભળ્યું છે એ સાંભળેલું ક્યાંક ને ક્યાંક આપણને ક્યાંક ઉપયોગમાં તો આવતું જ હોય છે. પણ આપણે કોઈ એને પર્ટિક્યુલર પર્પઝ માટે જ જો એને માની લીધું હોય તો એમ લાગે કે આ કામમાં નહીં આવ્યું. કે BA પાસ કર્યું, MA પાસ કર્યું, નોકરી ન મળી, અરે લે ભણેલું નકામું ગયું. એ તો એક નોકરી ન મળી એટલે, પણ એની સાથે એનું જ્ઞાન જે છે એ બધું પડેલું છે કે ડગલે પગલે કામમાં નહીં આવે, ભણેલું નકામું ગયું. લખી નાખ્યું મેં આટલું બધું ભણ્યું, મારું બધું ભણેલું નકામું ગયું. એ નકામું ક્યાં ગયું? આ કામમાં ન આવ્યું કે લખતા આવડતું હતું તો આ લખી શક્યો ને કે મારું બધું ભણેલું નકામું ગયું. નહીં તો એ લખતા એ કેવી રીતે આવડે? આ નકામું નથી ગયું, કામમાં આવ્યું છે કે આટલું સરસ એવી રીતે સુવાક્યોમાં સારી રીતે વ્યવસ્થિત અલંકાર ને છંદ ને સમાસ ને બધું ઘટિત કરીને પોતાની આખી જિંદગીની કહાની લખે છે કે નકામું ગયું. એ પણ ભણેલું કામમાં આવ્યું, નકામું ક્યાં ગયું છે? તો આ જ્ઞાન ભલે આપણને લાગતું હોય કે કઈ આ કામમાં ક્યાંક ને ક્યાંક કામમાં આવી રહ્યું છે, લાગી રહ્યું હોય, નિરાશ થવાની જરૂર નથી. નિરાશ નહીં થાય. પણ ખાસ વાત, પહેલો ઘોડો સીધો મૂકો તો બધા ઘડા સીધા મૂકાશે. આ પ્રશ્ન વિશેષ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય